કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આવી ગયા છે આપણે એક નવો લેક્ચર લઈને. બરાબર. સો ચેપ્ટર 3 સ્ટાર્ટ કરીએ પહેલા અહીંયા સદી સમજી લઈએ ટોટલી આખી એક પ્રોપર લેક્ચરમાં. હવે આ જે લેક્ચર છે એને આપણે 3 પાર્ટ કરેલા છે. પહેલા પાર્ટમાં આપણે બેઝિક સદીશ શું છે અને એડવાન્સ લેવલ સુધીના પ્રશ્નો કેવા આવી શકે એ જોઈશું. બીજા પાર્ટમાં સદીશોનો અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ અને ત્રીજા પાર્ટમાં સદીશોનો સદિશ ગુણાકાર એટલે ક્રોસ પ્રોડક્ટ. તો આટલી વસ્તુઓ કવર કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ. હા, બીજી એક વસ્તુ, જો તમને ઓલરેડી થિયરી આવડે છે, હું ખાલી બેઝિક રિવિઝન કરાવવાનો છું. તો જો ઓલરેડી થિયરી આવડે છે તો ડાયરેક્ટ પીવાયક્યુ પર સ્વિચ કરી લેજો અને ખાલી થિયરી બેઝિક રિવાઇઝ કરવી છે તો 1.5 ની સ્પીડ પર લેક્ચર જોજો. ઓકે, તો સદીશ દર્શાવાય કઈ રીતે મેં ઓલરેડી લખી રાખ્યું છે ટાઈમ બચે એટલે, કેમ કે એઝ હું એવું એક્સપેક્ટ કરું છું કે એટલીસ્ટ તમે 1 કે 2 વાર તો ભણેલા હશો આ વસ્તુ. તો સદીશ આ રીતે દર્શાવાય છે જેમ તમને ખબર છે. આ ભાગને શું કહેવાય? શીર્ષ, આગળના ભાગને, અને પાછળના ભાગને શું કહેવાય? ઉચ્ચ. હવે આપણાને સદીશની જરૂર કેમ પડે છે? તો સદીશની જરૂર આપણાને એટલે પડે કે આપણે ગતિને બહુ સારી રીતે સમજવી છે હજી. બરાબર. ચેપ્ટર 2 માં આપણને કઈ ખાસ ગતિ ખબર પડી નથી, આપણે એવું માની લઈએ. કેમ? તો બે ઉદાહરણથી સમજાવો. ધારો કે તમે તરી રહ્યા છો એટલે તરવા માંગો છો, તો પી થી ક્યુ જવા માંગો છો અને તમને તમારી કેપેસિટી ખબર છે, તમે 3 ના વેગથી તરી શકો છો. તો તમે એવું માની લો કે તમે 3 ના વેગથી તરો છો અને પી થી ક્યુ જવા માંગો છો. પણ હંમેશા આપણે જેવું ઈચ્છીએ જીવનમાં એવું ના થાય, કેમ કે સંજોગો આપણા હાથમાં નથી હોતા. ઓકે, તો આજે અહીંયા નદી છે એ ક્યુ થી આર તરફ વહી રહી છે, એટલે એનો એરો મેં આપ્યો છે, એટલે એ સદીશ આ રીતે દર્શાવે છે. તો એનો વેગ છે ધારો કે 4. તો તમને ખબર છે કે તમે ભલે પી થી તરવાનું ચાલુ કર્યું, તમારે ક્યુ પર જવું હતું, પણ તમે પહોંચશો ક્યાં ખરેખર? આર પર. બરાબર. અને વાસ્તવિકતા છે. અને જ્યારે તમે આર પર પહોંચતા હશો એટલે પી થી આર જતા હશો આ રીતે, તો શું તમારો વેગ 3 હશે? ના. શું તમારો વેગ 4 હશે? 4 બી નહીં હોય. તો પછી તમારો વેગ કેટલો હશે? બરાબર. હવે એક્ઝેક્ટલી જોવા જઈએ તો વેગ કેટલો હોય, તો જો આને હું 90 ડિગ્રી લઈ લઉં તો આ કર્ણ બની જાય પી આર. તો √3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર એટલે 25 અને 25 નું રૂટ 5. તો ખરેખર આપણો વેગ કેટલો હતો? 3. અને નદીના પ્રવાહનો વેગ કેટલો હતો? 4. પણ અહીંયા બંનેનો સરવાળો થયો. હવે સરવાળો આ રીતે ડાયરેક્ટ નથી થયો કે 3 + 4 7. ના, આ રીતે સરવાળો નહીં થયો, સરવાળો કંઈક અલગ રીતે થયો. ઓકે, તો જવાબ શું આવ્યો? 5. એટલે ખરેખર તમારો વેગ કેટલો હતો? 5. અને તમને ખબર છે, તમે વસ્તુ ફીલ બી કરી શકો કે જો નદી આ રીતે વહી રહી હોય આ તરફ અને તમે એ જ તરફ તરવા જઈ રહ્યા છો તો તમારો વેગ ઓટોમેટિકલી વધી જાય. દરેક જગ્યાએ આ રીતે કઈ સરવાળો નહીં થાય કે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ અને √માં. અમુક વાર અલગ રીતે બી કરવું પડે. ધારો કે એક વેગામ છે ને એક વેગામ છે ને આ વખતે ખૂણો 60 ડિગ્રી બની રહ્યો છે, તો પછી તમે આ રીતે એપ્લાય ના કરી શકો. ઓકે, તો એટલીસ્ટ આપણને ખબર તો પડી કે વેગ 5 કઈ રીતે આવે. પણ એ કઈ રીતે ખબર પડી? જ્યારે તમે આ જે 5 છે એના 2 ભાગ કર્યા. તમે કહો ના સર 3 અને 4 હતું ને એનું આપણે 5 બનાવ્યું. વિચારો, શું ખરેખર તમને જ્યારે તરતા હો ત્યારે આ 2 વસ્તુ દેખાતી હશે મિસ? તો ના, તમને તો એવું જ લાગતું ને તમે સીધા તરી રહ્યા છો, તો આ તમે સીધા તરી રહ્યા છો એટલે તમારા માટે તો આ એક જ થયું 5. પણ સમજવા માટે કે તમારી કેપેસિટી 3 ની હતી પણ તમે 5 થી કઈ રીતે તર્યા, તો એનો મતલબ આવું કંઈક થયું હશે. 3 અને 4 અને એનું પછી સમથિંગ સમથિંગ. ક્લિયર? તો આ એક રીતે મેં સમજાવ્યું કે સદીશની જરૂર કેમ પડે સમજવા માટે. હજી બેઝિક જ છે આ વસ્તુ, આગળ જઈશું એટલે વધારે આઈડિયા આવશે. એ જ રીતે ચેપ્ટર 2 પ્રમાણે વિચારીએ. બરાબર. તો બોલને મેં ઉપર ફેંક્યો, આ બોલને ઉપર ફેંક્યો તો ઉપર જઈ અહીંયા સુધી ગયો. તો આ મહત્તમ ઊંચાઈ થઈ. આ મહત્તમ ઊંચાઈએ બોલનો વેગ આપણે શું લઈએ છીએ? 0. અને જેવો તમે બોલનો વેગ 0 લઈ લો એટલે ત્યાંથી પૃથ્વીના ગુરુત્વીય બળના લીધે એ ક્યાં આવશે? નીચે. તો નીચે આવી ગયો. તો ચેપ્ટર 2 માં તો બહુ ઈઝી હતી આ વસ્તુ સમજવી કે મહત્તમ ઊંચાઈ વેગ 0 થાય. કેમ કે ચેપ્ટર 2 નું નામ જ શું છે? સુરેખ પથ પર ગતિ, એટલે એક જ અક્ષ પર ગતિ થાય. હવે તમે જેમ જોઈ શકો છો અહીંયા આપણે બોલને
બે અક્ષ પર ફેંક્યો છે. કઈ રીતે બે અક્ષ પર ફેંક્યો? તો જો આ ખૂણો શું બને છે પહેલા તો થીટા. તો થીટા કોણે ફેંક્યો છે? જોજો આ આખી શું થાય? એક્સ અક્ષ. આખી શું થાય? વાય અક્ષ. તો ના બોલ, આ જે બોલ છે એ ના અહીંયા છે ના અહીંયા છે. ખરેખર બોલ ક્યાં છે? એક્સ વાય સમતલમાં છે એવું કહેવાય. ઓકે, તો આપણા માટે બોલનો પરિણામી વેગ એટલે આપણાને જે એકચ્યુઅલ વેગ દેખાય છે, જેમ અહીંયા ખાલી આપણાને શું દેખાતું હતું? પીઆર. આપણે એક જ સદિશ દેખાય, તો આ છે પીઆર એવું માની લો. તો આના શું થશે? બે ભાગ, એટલે એક આનો એક્સ ભાગ થાય, એક આનો વાય ભાગ થાય. તો વીએક્સ અને ડીવાય. તો હવે જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે મહત્તમ ઊંચાઈએ બોલનો વેગ કેટલો, તો હવે તમારો જવાબ શું આવે? તમે કહો ફરીથી 0. તો જો તમે 0 કહી દો મહત્તમ ઊંચાઈ બોલનો વેગ, તો લોચો શું થાય? ત્યાંથી પદાર્થ સીધો નીચે આવવો જોઈએ, એટલે આ પદાર્થ ક્યાં આવવો જોઈએ? આ રીતે સીધે નીચે પડી જશે. બટ ખરેખર એવું નહીં થતું. બોલ તો એનું આ જ ગતિપથ ચાલુ રાખે છે ને, પરવલય. બરાબર. તો આને આ રીતે સમજાઈ શકાય કે એનો વાય અક્ષનો વેગ 0 હશે. એટલે કે પદાર્થે ઉપર જવાનું બંધ કરી દીધું, પણ પદાર્થે આગળ જવાનું બંધ નતું કર્યું. એટલે એક્સ નો વેગ 0 નહીં આવે. અને આ રીતે તમને હવે ગતિ થોડીક વધારે ખબર પડી કે મહત્તમ ઊંચાઈએ જ્યારે તમને આ રીતે બોલને ફેંકશો થીટા કોણે, બરાબર, ત્યારે એનો કયો વેગ 0 થશે ને કયો વેગ 0 નહીં થાય. ક્લિયર? તો આવા બહુ બધા રીઝન છે જેના લીધે આપણે શેની જરૂર પડે છે? સદિશની. ઓકે, હવે આગળ વધીએ. એકમ સદિશ. હવે એકમ સદિશ એટલે શું? તો જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેને શું કહેવાય? એકમ સદિશ. હવે જે સદિશની વાત થાય છે, તમારા ધ્યાનમાં કેટલા સદિશ છે? આપણે લખીએ. બળ સદિશ છે, યસ. વેગ સદિશ છે, પ્રવેગ સદિશ છે, સ્થાનાંતર સદિશ છે. તો આ બધા શું છે? સદિશ. તો હું એવું કહું, બળનો એકમ સદિશ એનો મતલબ શું થાય? 1 ન્યૂટન. વેગનો એકમ સદિશ એનો મતલબ શું થાય? 1 મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગનો એકમ સદિશ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે જેનો પણ તમે એકમ સદિશ બોલો એની કિંમત અથવા તો મૂલ્ય શું હોય? 1 એકમ. હવે આવું કરવાની જરૂર કેમ પડી એ બી સમજી લઈએ. એટલીસ્ટ ચલો તમને 1 એકમ છે તો ખબર પડી. હવે જોજો, આઈ કેપ અહીંયા મેં શું લખ્યું છે? આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. તો આઈ કેપ ને શું કહેવાશે? બરાબર, અને બોલાય શું? આઈ કેપ. આઈ કેપ ને કહેવાય એક્સ અક્ષનો એકમ સદિશ. જે કેપ ને શું કહેવાય? વાય અક્ષનો એકમ સદિશ. અને કે કેપ ને શું કહેવાશે? ઝેડ અક્ષનો એકમ સદિશ. તો આઈ, જે અને કે. હવે આનાથી ફાયદો શું? શું કરવા આવું વ્યાખ્યાયિત કરો છો? આની જરૂરત શું પડે છે આપણાને? આ એકમ, એક મીન્સ આને કેરેટ કહેવાય અથવા તો કેપ કહેવાય. તો ધારો કે આઈ કેપ એટલે એક્સ અક્ષ, એટલીસ્ટ એટલું તો તમે અત્યારે માની શકો ને. ધારો કે આપણાને 5 મીટર પ્રતિ સેકન્ડ નો વેગ આપ્યો છે. ઓકે, વાંધો નહીં. તો આ કઈ અક્ષ પર છે? ના કહી શકો ને. પણ જો હું આવું લખીને આપું 5 આઈ કેપ, એનો મતલબ આ એક્સ અક્ષ પર છે અને એનો વેગ કેટલો છે? 5. એટલે એકમ સદિશ આપ્યો તો તમને ખબર પડી કે આની દિશા કઈ છે, કઈ અક્ષ પર છે તમને ખબર પડી. ક્લિયર? એ જ રીતે જો હું 5 જે કેપ લખું તો હવે તમે કહેશો કે આ વાય અક્ષ પર છે. જે કેપ ની કિંમત કેટલી? 1. તો 5 × 1 1, એટલે કેટલો વેગ થયો? 5 નો વેગ. અને કઈ અક્ષ પર થયો? વાય અક્ષ પર થયો. બરાબર. તો એકમ સદિશ થી તમને શું ખબર પડે છે કે એની દિશા કઈ છે? આઈ કેપ લખીશ તો એક્સ અક્ષ, વાય કેપ જે કેપ લખીશ તો વાય અક્ષ. આઈ જે કે જ કેમ રાખ્યો? હવે જેને વ્યાખ્યાયિત કર્યું છે ને આઈ જે કે રાખવા, તો બસ એ જ રીઝન છે, બીજું કઈ છે નહીં. અને કન્ટિન્યુઅસમાં આવે છે. ઓલરેડી એ બી અને સી આપણે બહુ બધી જગ્યાએ લઈએ છીએ, પી ક્યુ આર એ બધી વસ્તુ બહુ બધી જગ્યાએ લઈએ છીએ, એટલે આઈ જે કેપ રાખ્યું છે. ઓકે, હવે ધારો કે તમને આવું લખીને આપે કે 5 આઈ કેપ પ્લસ 5 જે કેપ. એનો મતલબ શું? તો એક્સ અક્ષ પર એનો વેગ કેટલો હશે? 5. અને વાય અક્ષ પર એનો વેગ કેટલો હશે? 5. હવે આ સીધા 5 5 10 ના થાય, કેમ કે એક વેગ ક્યાં છે? એક્સ અક્ષ પર, અને એક વેગ ક્યાં છે? વાય અક્ષ પર. તો સીધો સરવાળો ના થાય.
બરાબર. તો આ સદિશને કઈ રીતે દર્શાવાય, આ જે આપણે લખ્યો, તો એક તો આપણે આને આ રીતે બી લખી શકીએ 5,5. પહેલું છે એક્સ અક્ષ, બીજી છે વાય અક્ષ. તો જો આને દર્શાવવું હોય મારે તો કંઈક આ રીતે દર્શાવાશે. આટલું થશે એક્સ અક્ષ પર 5, ઉગમ બિંદુથી આ 5 છે એવું માની લઈએ, અને ઉગમ બિંદુથી વાય અક્ષ પર બી આ 5 છે એવું માની લઈએ. તો આ બંને 5, 5. તો ખરેખર આ પદાર્થ હશે ક્યાં? બરાબર, પદાર્થના બે વેગ છે, એટલે તમે એવું માની લો કે પદાર્થ આ રીતે જઈ રહ્યો છે સીધો વાય અક્ષ પર, બટ હવા બહુ જોરથી વહી રહી છે આ બાજુ. એ આમ સીધો એ વાય અક્ષ પર નહીં જઈ શકે, વાવાઝોડું છે એવું માની લો. બરાબર. તો ખરેખર પદાર્થ ક્યાં જતો હશે? અહીંયા હશે. અને આ જે અહીંયા છે એ શું લખાય? 5,5. તો આ રીતે જો લખીને આપે તો આનો આવો મતલબ થાય. તો એ હિસાબથી તમે વિચારો, આ જે આપ્યું આપણે, તો આમાં પદાર્થનો વેગ 5 આવ્યો. કઈ રીતે 5 આવ્યો? બરાબર. તો તમે આ રીતે લખી શકો, એક્સ અક્ષ પર કેટલો છે 4, તો 4i કે. વાય અક્ષ પર કેટલો છે 3, તો 3j કે. અને પછી આપણે શું કર્યું? તો આનું અંડર રૂટ 4 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર. તો એ જ રીતે અહીંયા આપણે શું કરી શકીએ? અંડર રૂટ 5 નો સ્ક્વેર પ્લસ 5 નો સ્ક્વેર, એટલે વેગ કેટલો આવશે? 5√2 આવશે. બરાબર. એટલે પદાર્થનો ખરેખર વેગ કેટલો હોય? 5√2. અહીંયા જેમ ખરેખર વેગ કેટલો હતો? 5. એ રીતે. તો એકમ સદિશ દર્શાવવાથી તમને એની દિશા મળી જાય છે. તો બેઝિકલી અહીંયા શું થયું? 5, 5 એટલે શું હતું? મૂલ્ય. તો મૂલ્યને આપણે આ રીતે દર્શાવીએ માનાંકમાં. અને ઇન્ટુ શું કર્યું હતું? એકમ સદિશ. તો આર નો એકમ સદિશ ધારો કે આર કેપ છે, તો એના લીધે આટલો પાર્ટ શું બની ગયો? તો સદિશ. તો આ સદિશ બન્યો. તો આર કેપ ને કરતા બનાવું તો એકમ સદિશનું સૂત્ર શું આવે? સદિશના છેદમાં તેનું મૂલ્ય. ઓકે. તો આર કેપ બરાબર સદિશ આર ભાગ્યા એનું મૂલ્ય. તો આ એકમ સદિશનું સૂત્ર બી થઈ જશે. ઓકે. તો આ એક બેઝિક તમને ઓવરવ્યુ આપ્યું, બ્રીફિંગ આપ્યું કે એકમ સદિશ શું છે અને એની જરૂર કેમ છે. તો એની કિંમત 1 એકમ જ હોય, અને આ રીતે આપણે આઈ કેપ, જે કેપ અને કે કેપ સ્વરૂપે એને લખતા હોઈએ છીએ. ત્યારબાદ સદિશના સરવાળા માટે બે નિયમ છે, ત્રિકોણનો નિયમ અને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. ત્રિકોણનો નિયમ ગમે તેટલા સદિશ હોય એના માટે તમે વાપરી શકો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 જેટલા બી સદિશ આપે. સમાંતર બાજુ ચતુષ્કોણ તમે કમ્પલસરી બે જ સદિશ માટે વાપરી શકો છો. પહેલા તો આ ડિફરન્સ યાદ રાખજો. હવે તમને જો બેઝિક તમે ભણેલા હો તો એટલી તો યાદ હોય કે તમને ધારો કે એવું પૂછે છે કે તમારે a વત્તા b શોધવાનું છે, તો પહેલો સદિશ a લેવાનો ને બીજો સદિશ b લેવાનો. પહેલાના શીર્ષ પર બીજાની શું આવી જોઈએ? પૂછ. તો એટલીસ્ટ આટલું તમને યાદ હોવું જોઈએ. બરાબર. કે ત્રિકોણનો નિયમ એપ્લાય કરવો છે તો તમને a વત્તા b પૂછ્યું છે કે ભાઈ આવું શોધો, a અને b નો સરવાળો કરો. એ આમ આડો ફાટ્યો, બી આમ છે, આ બે નો સીધો સરવાળો થાય ને, એટલે ત્રિકોણનો નિયમ એપ્લાય કરવો પડે. ઓકે. તો બેઝિક નિયમ શું છે? ઉગમ બિંદુ લઈ લેવાનું. અહીંયા પહેલો સદિશ કયો છે? એ. તો સદિશ એ ડ્રો કરીએ. બીજો સદિશ કયો છે? બી. તો બી ડ્રો કરીએ. કેમ? તો પહેલાના શીર્ષ પર શું દોર્યું આપણે? બીજાની પૂછ. ધ્યાન શું રાખવાનું? દિશા કે દશા ના બદલાવી જોઈએ. આ જેવો સદિશ છે આ રીતે એવો જ દોરવાનો. અહીંયા આ જેવો સદિશ નીચે છે એક્ઝેક્ટલી એવો જ નીચે દોરવાનું, મન પ્રમાણે ચેન્જ નહીં કરવાનું. તો આ સદિશ બી આવ્યો. બસ બે જ વસ્તુ પૂછી હતી, a વત્તા બી. તો જે આર સદિશ છે ક્યાં આવ્યો હશે? તો છેલ્લે જે શીર્ષથી શીર્ષ મેચ થવા જોઈએ. બરાબર. તો આપણે દોરી દઈએ જરા. તો આ ફાઇનલ આર સદિશ આવ્યો જેમાં શીર્ષથી શીર્ષ મેચ થાય છે, એટલે a પ્લસ બી આવે છે. ઓકે. તો આ રીતે થાય. ધારો કે ઊંધું પૂછ્યું હોત બી પ્લસ એ, તો બી આ જ જવાબ આવત. તમે પહેલા સદિશ બી દોરત. બરાબર. અહીંયાથી સદિશ બી આ રીતે દોરત અને સદિશ એ ક્યાં આવત? આમ આવત. અને આ શું આવત જવાબ? આર બરાબર બી પ્લસ એ. હવે કેમ સેમ જવાબ આવશે? તો જો ખરેખર અહીંયા શું હોય
આ જે ખૂણો હોય તમારે મેન્ટેન કરવાનો, અહીંયા જે ખૂણો છે એ દોરવો પડે. એટલે આ થીટા કોણે છે ને આ જે ખૂણે હતું એ ખૂણે છે. તો અહીંયા આરબી કંઈક એ અને બી સાથે ખૂણો બનાવે છે. તો જ્યારે આપણે ઊંધું શોધીએ, આ બી પ્લસ એ, ત્યારે અહીંયા આર આવ્યો. તો ત્યારે આર અહીંયા જે બે ખૂણો બનાવતો હશે એ અહીંયાના બે ખૂણા સાથે કેવો હશે? ઓલમોસ્ટ સેમ હશે. તો પછી એવું કેમ નથી કરતા? એ રીતે એલિમિનેટ થઈ ગઈ છે. બેઝિક તમને આ રીતે આઈડિયા હોવો જોઈએ કે એ વત્તા બી કરો તો બીજો જવાબ બી વત્તા એ બંને કેવા મળશે? સરખા. જ્યારે આવું થાય તો એને કયો નિયમ કહેવાય? સમક્રમી. એટલે સદીશોનો સરવાળો શું કહેવાય? સમક્રમી કહેવાય. સો લોંગ સ્ટોરી શોર્ટ, પહેલાના શીર્ષ પર બીજાની પૂછ, બીજાના શીર્ષ પર ત્રીજાની પૂછ, ત્રીજાના શીર્ષ પર ચોથાની પૂછ. ધારો કે ચોથો છેલ્લો સદીશ છે તો ઉગમ બિંદુથી એ સદીશને જોડી દેવાનો. જ્યાં શું મેચ થવા જોઈએ? જેમ અહીંયા મેચ થાય છે શીર્ષથી શીર્ષ. સમાંતર બાજુ ચતુષ્કોણ શું છે? અચ્છા, બીજી એક વસ્તુ, અહીંયા જૂથના નિયમનું પણ પાલન થાય છે. જૂથનો નિયમ શું છે? તો સદીશ એ વત્તા સદીશ બી, અને એમાં જો સદીશ સી ઉમેરી દઉં, એટલે પહેલા આપણે એ વત્તા બી કર્યા ને પછી સી કર્યા, અથવા તો તમે એ વત્તા બી વત્તા સી કરી દો. એટલે પહેલા એ લીધો અને બી પ્લસ સી નો સેપરેટ સરવાળો કર્યો. તો આને શું કહેવાય? જૂથનો નિયમ. તો આનું બી પાલન થાય છે ત્રિકોણ માટે. તો ત્રિકોણ માટે બંનેનું પાલન થાય છે. સમક્રમી બી છે અને જૂથના નિયમનું બી પાલન થાય છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત શું છે? બહુ ઈઝી છે. તમારે ઉગમ બિંદુ લેવાનું, તમારી મરજી, તમારે પહેલા કયો સદીશ લેવો છે. ધારો કે તમે કહો તમારે પહેલા સદીશ એ લેવો, તો સદીશ એ લઈ લો. ઓકે, તો સદીશ એ એટલે આપણો પહેલો સદીશ. નિયમ પ્રમાણે જોઈએ, ત્રિકોણના નિયમ પ્રમાણે, ભલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, હું ત્રિકોણનો નિયમ બોલી રહ્યો છું. પહેલાના શીર્ષ પર શું આવી જોઈએ? બીજાની પૂછ. તો આ બીજાની પૂછ છે, જાડી છે, તો આ રીતે દોરી દીધી. તો આ સદીશ બી છે. ઓકે, હવે અમુક થાય કે સર ના પહેલા બી સદીશ લો, તો બી સદીશ તમારે પહેલા લાગે. તો ઉગમ બિંદુથી પહેલો સદીશ કયો દોરીશું? બી. તો એક્ઝેક્ટલી આનો સમાંતર આપણે લઈ લીધો, બરાબર, એવું કહેવાય. તો આ સદીશ બી દોર્યો. પહેલાના શીર્ષ પર શું આવી જોઈએ? બીજાની પૂછ. તો બીજો સદીશ જે છે, સદીશ એ એક્ઝેક્ટલી આમ આવશે. આ રીતે, બરાબર. તો આ સદીશ એ છે. તો તમે જોઈ શકો છો કે આ શું બની ગયું? એક સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો. તમે આ રીતે બી સમજી શકો કે આ સમાંતર અહીંયા લઈ લીધો, આનો સમાંતર અહીંયા લઈ લીધો, તો આને શું કહેવાશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો પરિણામી સદીશ ક્યાં આવે? અહીંયા. તો એ અહીંયા ઉગમ બિંદુથી અહીંયા આવશે. પરિણામી સદીશ એટલે આ બેની પ્રોડક્ટ. પ્લસ માઇનસ થી દોરવામાં પણ વાંધો નહીં. ઓકે, તો અહીંયા સદીશ આર આવશે. હવે આર જે બી આવશે એ વત્તા બી બી આવી શકે અને બી વત્તા એ બી આવી શકે. કેમ? તમારા પર છે, તમે કયું લો છો. તો અહીંથી તમે પહેલા સદીશ એ લીધો, તો પહેલાના શીર્ષ પર બીજાની પૂછ, એ પ્લસ બી. અહીંથી તમે બી લીધો તો બી પ્લસ એ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ પણ શું છે? સમક્રમી છે. જૂથનો નિયમ આમાં ના આવી શકે, ત્રીજો સદીશ ના લેવાય, આવી જ ના શકે ને, બે જ હોવા જોઈએ. ક્લિયર? તો બસ આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, અને ત્યારબાદ પરિણામી સદીશ. ઓકે, તો જેમ હમણાં આપણે જોયું, આપણે આમ તરતા હતા પી થી આર, તો એના બે ભાગ થયા, એક્સ ભાગ, અને આ બાજુ શું થયો? તો વાય ભાગ. તો જે વાય ભાગ છે એને મેં અહીંયા દોર્યો, અને એક્સ ભાગ ખરેખર અહીંયા હતો ઉપર, તો એને આપણે ક્યાં દોર્યો? નીચે. એક ચોરસ બની ગયું. તો આના જે બે ભાગ થાય છે એને ગાણિતિક રીતે કઈ રીતે દર્શાવાય? તો જેમ તમે ભણેલા છો કે આ પરિણામી સદીશ છે, ઓકે, અને ખૂણો કેટલો બનાવી રહ્યો છે? અહીંયા થીટા.
તો થીટાનો આ કયો ભાગ થયો? પાસેનો. અને થીટાનો આ ભાગ કયો થયો? સામેનો. તો પાસેનો ભાગ જે છે એ ઓલવેઝ શું આવે? કોસ થીટા. અને સામેનો ભાગ છે ઓલવેઝ શું આવે? સાઇન થીટા. હવે ખાલી જોવાનું શું રહ્યું? જો પાસેનો ભાગ એક્સ અક્ષ પર હોય તો આઈ કેપ લખવાનું, અને સામેનો ભાગ જો વાય અક્ષ પર હોય તો જે કેપ લખવાનું. ક્લિયર? એ જ રીતે જો પાસેનો ભાગ જે છે, પાસેનો ઘટક હંમેશા શું આવે? કોસ. તો પાસેનો ભાગ જો વાય અક્ષ પર હોય તો કોસ તો લખવાનું, પણ જોડે જોડે જે કેપ લખવું પડે. અને સામેનો ભાગ જો એક્સ અક્ષ પર હોય તો સાઇન તો લખવાનું, પણ જોડે જોડે આઈ કેપ લખવું પડે. બીજી વસ્તુ હંમેશા યાદ શું રાખવાનું છે? તમને કોસ થીટાનું સૂત્ર ખબર પડે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ શું લખાય? કર્ણ ગુણ્યા કોસ થીટા. હવે તમને દેખાય છે કે આ જો પાયથાગોરસ એપ્લાય કરવા છે, આ 90 ડિગ્રી છે, બરાબર? તો આને પી કહી દઈએ અને ક્યુ કહી દઈએ. તો પાસેની બાજુ શું થાય? ઓપી. પાસેની બાજુને કરતા બનાવું તો શું થાય? કર્ણ ગુણ્યા કોસ થીટા. કર્ણ કેટલો છે? ઓક્યુ. તો ઓક્યુ એટલે એ. તો એ ઇન્ટુ શું લખાય? કોસ થીટા. તો આપણે અહીંયા ઇન્ટુ શું લખ્યું છે? કોસ થીટા. અને પાસેની બાજુ એક્સ અક્ષ પર હતી તો આઈ કેપ. ક્લિયર? તો ઓલવેઝ આ વસ્તુ યાદ રાખજો, આ રીતે થાય છે. એ જ રીતે જો હું સાઇન થીટા લખું તો એ શું લખાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ શું થઈ? પી ક્યુ. અચ્છા, તમે આ બી સામેની બાજુ લઈ જ શકો છો. આ અને આ સમાંતર છે, ચોરસ બને છે. એ જ રીતે પાસેની બાજુ ઓપી તમે અહીંયા લઈ જ શકો છો. ઓકે, તો આ વસ્તુનું ધ્યાન રાખજો. તો સામેની બાજુને જો હું કરતા બનાવું તો શું થાય? કર્ણ ગુણ્યા સાઇન થીટા. તો હવે જ્યારે બી તમને એવું કહેવામાં આવે કે ભાઈ પાસેની બાજુ એટલે શું, તો ઓલવેઝ જવાબ શું આવવો જોઈએ સદિશ માટે? કર્ણ ગુણ્યા કોસ થીટા. સામેની બાજુ એટલે શું? તો જવાબ આવવો જોઈએ કર્ણ ગુણ્યા સાઇન થીટા. ક્લિયર? તો આપણે અત્યારે તો પાસેની બાજુ અને સામેની બાજુ લખી. હવે જો આનો વર્ગ કરીએ, બંનેનો, આ બંનેનો વર્ગ કરીએ તો આને સરવાળો કરીએ તો આ બાજુ શું થાય? એ એક્સ સ્ક્વેર. આ બાજુ શું થાય? એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. એ વાય સ્ક્વેર, એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. અને આ બેનો શું કરીએ? સરવાળો. તો આઈ હોપ અહીંયા દેખાય. એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. આઈ કેપ જે કેપ કેન્સલ થઈ ગયા. કેમ? તો જો પહેલી વાર ભણો છો તો અત્યારે એવું માની લો કે કેન્સલ થઈ ગયા, બટ બાકી તમને ખબર છે આઈ કેપ અને જે કેપ નો વર્ક કરો તો જવાબ 1 થઈ જાય. તો આવું કંઈક આવશે. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1. તો એ સ્ક્વેર બરાબર શું આવે? એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. તો એનું રૂટ શું આવે? અંડર રૂટ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. બીજું અહીંયા શું આવે છે? ટેન થીટા. કે દિશા શું છે? તો ટેન થીટા શું કહેવાય? દિશા કહેવાશે. તો જ્યારે બી દિશા પૂછે તો આ રીતે શોધવાની હોય છે. તો દિશાનું સૂત્ર શું થાય? ટેન થીટાનું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ શું થાય? એ વાય. પાસેની બાજુ શું થશે? એ એક્સ. અત્યાર પ્રમાણે આવું થાય. પછી કદાચ દાખલો બદલાય તો વસ્તુ બદલાઈ શકે. ક્લિયર? તો આટલે સુધી દ્વિપરિમાણ થયું. હવે ત્રિપરિમાણ જે છે JEE માં બહુ વાર પૂછાયું છે. તો આ રીતે 3D 3 અક્ષ છે, એક્સ વાય અને ઝેડ, અને એનો પરિણામી સદિશ આમ 3D બહાર આવી રહ્યો છે. તો એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો, વાય અક્ષ સાથે બીટા ખૂણો અને ઝેડ અક્ષ સાથે ગામા ખૂણો. તો આનો એક્સ વાય અને ઝેડ ઘટક શું લખાય? જેમ આપણે અહીંયા શું લખ્યું છે? એક્સ ઘટક લખ્યો અને વાય ઘટક લખ્યો. કોણો આનો? તો એ જ રીતે આવો 3D સદિશ હોય એનો એક્સ વાય અને ઝેડ ઘટક શું લખાય? તો એક્સ ઘટક એ કોસ આલ્ફા, વાય ઘટક એ કોસ બીટા અને ઝેડ ઘટક એ કોસ ગામા લખાય. અને આનું મૂલ્ય શું લખાય? પરિણામી. તો અંડર રૂટ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર લખાય. ઓકે, આને તમને લખીને સમજાવું. સદિશ આર આપ્યો છે 1, 2, 3. એટલે ત્રણે અક્ષ પર છે આઈ, જે અને કે. આઈ કેપ 2 જે કેપ પ્લસ 3 કે કેપ. તો આનું મૂલ્ય શું થશે? 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર. બરાબર? અહીંયા ધારો કે તમને લખીને આપવો હોત તો કઈ રીતે લખીને આપત? 1, 2. કેમ કે બે અક્ષ છે ને, તો આનું શું થાત મૂલ્ય?
√1² પ્લસ 2² આ રીતે. ઓકે, તો જસ્ટ એક બેઝિક એક્સપ્લેનેશન હતું અહીંયા હું ઇન ડિટેલ નથી ભણાવી રહ્યો, જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં બી કીધું. આ તમે ક્યારેક ને ક્યારેક ભણેલા છો એકાદ વાર, તો એના પરથી તમે આટલી વસ્તુઓ સમજી શકો છો. ઓકે, અને લાસ્ટ અહીંયા જે થિયરિટિકલ પાર્ટ આવે છે એ છે ઉદાહરણ 2. તો ઓલવેઝ યાદ રાખજો, બે સદિશ જે છે, સદિશ એ અને બી, એમની વચ્ચે થીટા ખૂણો બને છે. તો હવે આ જે સદિશ બી છે હું અહીંયા બી દોરી શકું, બટ અહીંયા દોરવાથી આગળ જે સાબિત કરવું છે નહીં થાય. એટલે આપણે શું કર્યું, પહેલાના શીટ્સ પર બીજાની પૂછ લીધી આ રીતે. તો આ પહેલો સદિશ છે, એના શીટ્સ પર આ બીજાની પૂછ લીધી. તો સદિશ એ અને બી વચ્ચે ખૂણો કેટલો બને, થીટા. હવે આને કઈ રીતે સમજવાનું, તો આ સદિશ એ માની લો આ રીતે, તો કન્ટિન્યુ સદિશ આ રીતે આગળ જતો હશે અને સદિશ બી આ રીતે આગળ જતો હશે. તો આ ખૂણો શું બને, થીટા બને. આ ખૂણો એ અને બી વચ્ચેનો ના કહેવાય, ખોટું થઈ જશે. આ ખૂણો જ ઓલવેઝ શું હોય, બે સદિશ વચ્ચેનો ખૂણો. તો બે સદિશ વચ્ચે ખૂણો કેટલો છે, થીટા. તો પરિણામી સદિશ આર ની કિંમત અહીંયા શું આવે છે, તો આર બરાબર આવે છે મૂલ્ય √a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. ઇન ડિટેલ આપણે થિયરી નથી સમજી રહ્યા કે કઈ રીતે આવ્યું, શું આવ્યું, PQS. ઓકે, તો આર નું મૂલ્ય આવું આવે. હવે આ જે આલ્ફા ખૂણો છે એ કોની વચ્ચે છે, તો સદિશ આર અને સદિશ એ વચ્ચેનો ખૂણો છે. બીટા ખૂણો કોની વચ્ચે છે, તો સદિશ આર અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. ક્લિયર? તો આ બી તમને યાદ હોવું જોઈએ, આલ્ફા અને બીટા. તો આનું બી એક સૂત્ર આવે છે. અચ્છા, અહીંયા PQ શું લખાય, તો PQ આવું લખાય, થીટાની કઈ બાજુ છે, આ પાસેની બાજુ. પાસેની બાજુ હમણાં જ મેં તમને સમજાવ્યું, શું લખાય, કર્ણ ગુણ્યા કોસ થીટા. તો કર્ણ શું થાય એનો, તો 90 ની સામે આવ્યો કર્ણ, તો આ શું લખાય, બી કોસ થીટા. અને SQ શું છે, એની સામેની બાજુ, તો શું લખાય, કર્ણ ગુણ્યા સાઇન થીટા. તો જો તમને આ રીતે દિશા પૂછી લે, એટલે આલ્ફા કે સદિશ આર અને વચ્ચેનો ખૂણો, તો tan આલ્ફા શું થાય, સામેની બાજુ એટલે બી સાઇન થીટા, ને પાસેની બાજુ એટલે a પ્લસ બી કોસ થીટા. કઈ રીતે આવ્યું, તો જો આખો આ મોટો કાટકોણ ત્રિકોણ લીધો છે, બરાબર. તો આલ્ફાની સામેની બાજુ આવે ને પાસેની બાજુ આ થાય. અને આનું છેલ્લું સાઇન સૂત્ર યાદ રાખવાનું છે, તો એ છે r/sin થીટા બરાબર a/sin બીટા બરાબર b/sin આલ્ફા. હવે ઇનકેસ તમને એવું થતું હોય કે આ દાખલો કાં તો કોઈ બી થિયરી તમારે ઇન ડિટેલ ભણવી છે, તો તમે મને કહેજો, તો હું અલગથી એનો વિડીયો બનાવીને તમને મોકલી દઈશ, બરાબર. બટ અત્યારે અહીંયા ઓલવેઝ એવું ધારવામાં આવે છે કે એટલીસ્ટ બેઝિક લેવલ તો તમને આવડે છે, બરાબર. એટલે અહીંયા મેં આના સીધા પરિણામ લખ્યા છે, આ પહેલું પરિણામ, આ બીજું પરિણામ અને આ ત્રીજું પરિણામ. ઓકે, તો આ બધાનો યુઝ કરીને આજે આપણે PYQ હવે સોલ્વ કરવાના ચાલુ કરીશું, બરાબર. તો પહેલો MCQ શું છે, નીટ 1992 નો, સદિશ A×0 નું પરિણામ શું મળે, 0 0 સદિશ. તો જો સદિશ A×0 જવાબ તો 0 મળે, બટ આ જ્યારે આવો 0 મળે, કઈ રીતે 0 મળે સ્પેસિફિકલી વિચારો. તો કોણે ગુણ્યો, તો આપણે 0 ને સદિશ વડે ગુણ્યો હતો. તો જ્યારે બી જવાબ 0 મળે, બટ એ બે સદિશ એક સદિશ કાં તો સદિશના લીધે મળતો હોય, તો ફાઇનલ પ્રોડક્ટને સદિશ સ્વરૂપે કહેવું પડે. તો અહીંયા જવાબ શું આવશે, 0 સદિશ. રીઝન મેં તમને કીધું, એની જગ્યાએ અહીંયા અદિશ હોત તો ખાલી જવાબ શું લખત, 0, બરાબર. તો આ વસ્તુનું ધ્યાન રાખજો, સદિશને અલગ બતાવું છે આપણે, એટલે અહીંયા આવું લખવું પડે કે જવાબ શું મળે આનો, 0 સદિશ. પછી તો જો આ ત્રિકોણના નિયમ પરથી બેઝિક તો જે બી સારો દાખલો છે, A થી F સુધીના 6 સદિશોના મૂલ્યો અને દિશાઓ તમને આપી છે. તો કયું વિધાન તેમના વિશે સાચું છે, એટલે B + C F થાય કે રીતે. તો જો એક ઓપ્શન આપણે સોલ્વ કરીએ, પછી હું તમને ટાઈમ આપું કે તમે જાતે સોલ્વ કરો. તો ઓપ્શન એ શું છે, B + C F થવું જોઈએ.
હવે સદિશ બી આવી રહ્યો એટલે પહેલો સદિશ બી એટલે ઉગમ બિંદુથી કોણ ચાલુ થતો હશે? યસ, સદિશ બી ચાલુ થતો હશે. તો આ મેં સદિશ બી દોર્યો. પ્લસ શું છે? સી. હવે નિયમ પ્રમાણે પહેલાના શીર્ષ પર બીજાની શું હોવી જોઈએ? પૂછ. તો પહેલાના શીર્ષ પર બીજાની પૂછ એટલે સી સદિશ આમાં આવવું જોઈએ. ઓકે, હવે પરિણામી સદિશ કઈ રીતે આવવું જોઈએ? તો આ રીતે આવવું જોઈએ ને, જ્યાંથી શીર્ષથી શીર્ષ મળે. હવે આપણા પરિણામી એફ કીધો છે, ક્લિયર? પણ એફ તમને દોરીને તો આમ આપ્યો છે, આમ. એનો મતલબ આ જે સરવાળો લખ્યો એ કેવો કહેવાય? ખોટો કહેવાય. ઓકે, તો હવે તમારે વેરીફાઈ શું કરવાનું છે? આ સદિશ એફ આવ્યું ને, તો આ ખોટો થઈ ગયો છે. તો બાકીનો ઓપ્શન તમે પોઝ એન્ડ ટ્રાય કરો, વેરીફાઈ કરો. બરાબર. સો આઈ હોપ તમે કરી લીધા હોય. તો જવાબ શું આવ્યો હશે મને નથી ખબર, મારે બી કરવો પડશે. તો સદિશ મીન્સ ઓપ્શન બી લઈએ, ડી પ્લસ સી બરાબર એફ. તો ડી પ્લસ સી એટલે અહીંથી આપણે આ ડી લઈ લઈએ ધારો કે, તો આ ડી ઉગમ બિંદુથી પહેલાના શીર્ષ પર બીજાની પૂછ એટલે ડી પ્લસ સી. આ જવાબ શું આવવો જોઈએ? એફ. હવે આ તો આમ આવ્યો આમ, અને એફ તો આપણો આમ આડો ફાટે છે, તો આ ઓપ્શન બી શું થશે? ખોટો. પછી સી ઓપ્શન વિચારીએ. તો ડી પ્લસ સી બરાબર એફ કે છે. તો ઉગમ બિંદુથી સૌથી પહેલા આપણે શું લઈશું? ડી. ઈ ક્યાં છે? આ રીતે પહેલાના શીર્ષ પર બીજાની પૂછ જોઈ લો, અને પરિણામી સદિશ આ રીતે આવવું જોઈએ. તો યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો આ રીતે તમે ત્રિકોણનો નિયમ અહીંયા પૂછી શકે છે સદિશ સ્વરૂપે. ક્લિયર? ત્યારબાદ જો 0.5, 0.8 પ્લસ સી કે એકમ સદિશ હોય. હવે આ આખો શું કે છે આપણાને? કે આ એકમ સદિશ છે, એટલે આની કિંમત કેટલી થાય? 0.5, 0.8, સી. આઈ જે કે સ્વરૂપે ના લખવું હોય તો આની કિંમત કેટલી થાય? 1. તો આપણાને એવું પૂછે છે કે સી નું મૂલ્ય કેટલું થાય. હવે જેમ મેં તમને પાછળ સમજાવ્યું આ વસ્તુ, આ 3 અક્ષ આવી એટલે 3D આવ્યું આના જેવું. તો એનો જે પરિણામી સદિશ છે એ 1 છે એવું કહી દીધું, તો એનું મૂલ્ય શું થાય? ax² + ay² + az². એટલે અંડર રૂટ 0.5 નો સ્ક્વેર પ્લસ 0.8 નો સ્ક્વેર ને પ્લસ c² બરાબર 1. 0.5 નો શું થાય? 0.25. 0.8 નો શું થાય? 0.64 અને આનો c². બંને બાજુ જો વર્ગ કરી લઈએ તો 1 નો વર્ગ 1, 25 ને 64 એટલે 0.89 થશે. તો c² શું થાય? 1 - 0.89 એટલે 0.11 આવે. c² બરાબર આપણને સી પૂછ્યું તો અંડર રૂટ શું આવે? 0.11. ક્લિયર? તો આ રીતે કંઈક જે થિયરી બને અહીંયા એપ્લાય થાય છે. તો મેઇન વસ્તુ એ છે અહીંયા કે તમે પીવાયક્યુ સોલ્વ કરશો અને એને થિયરી જોડે કરીને કરશો તો તમને મજા આવશે સોલ્વ કરવાની. તો આનો જવાબ આવ્યો 0.11 અંડર રૂટ. પછી 12 અને 18 એકમ મૂલ્ય ધરાવતા બે સદિશો, એટલે સદિશ એ છે આપણી પાસે, તો ધારો કે એનું મૂલ્ય છે 12 એકમ. સદિશ બી છે તો ધારો કે એનું મૂલ્ય છે 18 એકમ. એનો પરિણામી સદિશ 24 છે, એટલે ધારો કે આ બેનો સરવાળો થાય છે. બરાબર? ધારો કે આ બેનો સરવાળો થાય છે a વત્તા, તો આ શું થયો? એનો પરિણામી સદિશ r. તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો હોય? ઓકે, તો આ પરિણામી સદિશ r નો મૂલ્ય આપણે શોધવાનું કીધું છે. તો જેમ આપણે હમણાં પાછળ થિયરી જોઈ આ વાળી કે સદિશ એ ને બી બે વચ્ચેનો ખૂણો શું છે? થીટા. તો પરિણામી સદિશ r ની કિંમત શું થાય? અચ્છા, અહીંયા એક એક્સ્ટ્રા વસ્તુ કારણ રહી ગઈ કે જો સદિશ r આવો થતો હોત a - b, તો પરિણામી r નું સૂત્ર આવત a² + b² - 2ab cos θ. ઓકે, પણ જ્યારે બાદબાકી એમને કરવી હશે ત્યારે તમને લખીને આપશે. તો અહીંયા જેમ કે કશું લખી નથી આપ્યું તો તમે ધારી શકો કે a વત્તા b થાય. ધારો કે a વત્તા b માં જવાબ નહીં આવે
તો એ માઇનસ બી ટ્રાય કરી લઈશું. તો અત્યારે તો આર બરાબર શું આવે? અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. હવે આર જે છે એનું મૂલ્ય 24 આપ્યું આપણાને. જો લખીને જ આપ્યું છે કે પરિણામી સદિશ કેટલો છે? 24. તો આર 24 છે. અંડર રૂટ એ નો સ્ક્વેર એટલે 12 નો સ્ક્વેર પ્લસ 18 નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા 18 ગુણ્યા 12 અથવા તો 12 ગુણ્યા 18 કોસ થીટા. હવે શોધવાનો છે આ થીટા, તો બંને બાજુ વર્ક કરવું પડે, કોઈ ઓપ્શન નથી બીજો. તો અહીંયા આપણાને શું મળશે? 24 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12 નો સ્ક્વેર પ્લસ 18 નો સ્ક્વેર. ભલે તમને વર્ગ આવડતા હોય, અહીંયા આપણે બને એટલું અવોઇડ કરીએ છીએ એને સોલ્વ કરવાનું. બરાબર? એ રીતે. તો 12 ગુણ્યા 2 શું થાય? 24 ગુણ્યા 18 કોસ થીટા. શોધવાનું તો અહીંયા કોસ થીટા છે. ઓકે, તો આ 24 ને શું લખાય? બરાબર, તો એક જ મિનિટ, પહેલા આપણે આને ડાબી બાજુ લઈ જઈએ. તો 24 નો સ્ક્વેર માઇનસ 12 નો સ્ક્વેર બરાબર 18 નો સ્ક્વેર પ્લસ 24 ગુણ્યા 18 કોસ થીટા. કેમ કે નીટ વાળા માટે સ્પેસિફિકલી શાંતિથી સોલ્વ કરવું પડે એટલે આટલા સ્ટેપ્સ લખું છું. હવે 24 ની જગ્યાએ શું લખાય? 12 ગુણ્યા 2 એટલે 12 નો સ્ક્વેર અને 2 નો સ્ક્વેર લખાય ને એની જગ્યાએ. 12 ગુણ્યા 2 છે એનો કોમન સ્ક્વેર છે. અહીંયા ફરી એકવાર આનું આ પદ આપણે લખી રહ્યા છીએ. તો અહીંથી 12 નો વર્ગ કોમન નીકળી જાય. તો 2 નો વર્ગ 4, 4 ઓછા 1 એટલે અહીંયા 3 આવી ગયું. બરાબર છે? તો આટલું તો ખબર પડે કઈ રીતે થયું. હવે અહીંથી આપણે શું કોમન લઈ શકીએ? 18. તો અહીંયા ખાલી એકવાર 18 આવશે, અહીંયા 24 કોસ થીટા આવશે. બરાબર, તો 4 ઓછા 1 3 થયા અહીંયા, અને 12 નો સ્ક્વેર એટલે 144 ઇન્ટુ 3 18 18 પ્લસ 24 કોસ થીટા. આવું કંઈક થાય છે. 18 ભાગ્યા 3 શું થાય? તો અહીંયા 6 વધે. 144 ભાગ્યા 6 કરશું. બરાબર છે? તો જવાબ શું આવશે? અહીંયા 24. બરાબર, તો આ સ્ટેપ ડાયરેક્ટ લખ્યું છે. 18 ભાગ્યા 3 શું થાય? 6 એટલે અહીંયા 6 વધશે. અહીંયા કેટલા વધશે? 6. અને 144 ભાગ્યા 6 કરીશ એટલે 24 ગુણ્યા 6 આવશે. 25 6 કે 150 થાય, તો એ રીતે. તો અહીંયા આવશે 18 પ્લસ 24 કોસ થીટા. 18 ડાબી બાજુ જાય તો માઇનસ 18 એટલે 24 ઓછા 18 કેટલા થશે? 6. તો અહીંયા 6 બરાબર 24 કોસ થીટા. 6 ભાગ્યા 24 એટલે કોસ થીટા શું આવે છે? 6 ભાગ્યા 24. 6 ભાગ્યા 24 એટલે 6 ચોક 24 એટલે 1/4 એટલે જવાબ શું આવે છે? 0.25. હવે કોસ થીટા 0.25 ક્યારે આપે આપણે નથી ખબર, તો એ કઈ રીતે શોધાય? તો તમને બે કિંમત રેન્જ ખબર હોવી જોઈએ. તો જો કોસ 60 ની કિંમત કેટલી થાય? 1/2 એટલે 0.5, અને એના પછી 0.5 થી કિંમત ઘટતા ઘટતા કોસ 90 વિચારો, તો કોસ 90 ની શું થાય? 0. એટલે આ 0.25 0.5 અને 0 ની વચ્ચે આવે ને? વાત તો સાચી છે. એટલે જવાબ 60 થી 90 ની વચ્ચે હોવો જોઈએ. હવે તમે ઓપ્શન જો તો બધા જ ઓપ્શન 60 થી 90 ની વચ્ચે વાળા છે. તો પછી ટીક કયો કરવો? કેમ કે આમાં તમને કઈ લોક ટેબલ કેવું તો આપ્યું નથી. બરાબર, તો ઓલવેઝ જ્યારે આવી સિચ્યુએશન આવે 0.5 એ આને એક્ઝેક્ટલી અડધા થાય. 60 ને 90 ની વચ્ચે એક્ઝેક્ટ વચ્ચેની જે કિંમત આવતી હોય, હવે એ તમને કઈ રીતે ખબર પડે? તો સિમ્પલી આવું કરવા, 60 પ્લસ 90 ભાગ્યા 2. તો 60 વત્તા 90 150, 150 ભાગ્યા 2 કેટલા થાય? 75. એટલે એક્ઝેક્ટલી અડધા આવી ગયા વચ્ચેના. એટલે 75 પોઈન્ટ સમથિંગ પર તમને કોસ થીટા કેટલી કિંમત આપશે? 0.25. તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. તો ખાસ ધ્યાન રાખજો, આ મેથડ સ્ટાર કરીને રાખજો કે આ રીતે એવરેજ શોધી શકાય વચ્ચેની કિંમત.
ક્લિયર? તો આ રીતે અહીંયા 75 ડિગ્રી અને 52 મિનિટ આવો જવાબ આવે છે. ઓકે, ત્યારબાદ પાંચમો MCQ જોઈએ. હવે અહીંથી બધા JEE ચાલુ થાય છે. પહેલા આપણે 2024 અટેમ્પ કરશું, પછી 23માં પૂછાય 23, 22માં પૂછાય 22, એ રીતે જઈશું. ઓકે, તો શું છે? આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેકે એ મૂલ્ય ધરાવતા 3 સદીશો, એટલે દરેકનું મૂલ્ય સરખું છે, OP, OQ, OR આપેલા છે. 3 સદીશોનું પરિણામી સદીશ a રૂટ x છે. તો x નું મૂલ્ય શું થાય? બરાબર. તો જો તમે આકૃતિ અહીંયા ફરી દોરો, આપણે દોરવી પડશે ફરી, જરૂર છે એટલે. તો આ O છે, P, Q. તો એટલીસ્ટ જો હું આ બેની વાત કરું તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. એટલે જો આમનો પરિણામી સદીશ લેવો હોય તો એક્ઝેક્ટલી 45 ડિગ્રી પર મળે ને આ રીતે. તો આ ખૂણો કેટલો હશે? 45. અને આનું મૂલ્ય કેટલું આવે? તો OP નું મૂલ્ય શું હતું? A. OQ નું મૂલ્ય શું હતું? A. તો આ અંડર રૂટ શું આવે? 2a સ્ક્વેર. બરાબર. એટલે આનું મૂલ્ય શું આવે? √2 into a અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર, જે બે સદીશ હોય તો. હવે ત્રીજો જે સદીશ છે એ તમને કંઈક આ રીતે આપ્યો છે. અને કેટલા ખૂણે? તો એ બી 45 ના કોણ આપ્યો છે. તો આ ખૂણો કેટલો છે? 45. તો આ √2a અને આ જે હતો OR, આનું બી મૂલ્ય શું થાય? તો આ બે વચ્ચેનો ખૂણો ટોટલ કેટલો થયો? 90 ડિગ્રી. બરાબર. તો પરિણામી સદીશ શું થાય? અંડર રૂટ √2a નો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. હવે આવું કઈ રીતે કરો છો સર તમે? તો જો તમને એક સૂત્ર આપણે લખી આપ્યું તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. એટલે બે સદીશ હોય તો એમનો પરિણામી સદીશ કઈ રીતે લખાય? આ રીતે. હવે જો ફરીથી આ OP પહેલો સદીશ, આ OQ બીજો સદીશ, બંને વચ્ચે ટોટલ ખૂણો કેટલો હતો? 90 ડિગ્રી. તો મેં અહીંયા cos 90 લખ્યા. cos 90 શું થાય? 0. તો આ પદ 0 થઈ ગયું. એટલે શું મળ્યું? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર, એટલે પહેલા સદીશનો વર્ગ વત્તા બીજા સદીશનો વર્ગ. તો એ શું થયું? બંનેની મૂલ્ય તો એ છે, તો a સ્ક્વેર 2a સ્ક્વેર એટલે √2a. હવે આ એક સદીશ થયો O થી આ જે બી છે, અને આ બીજો સદીશ થયો OR. આનું મૂલ્ય a, આનું મૂલ્ય √2a. અને એ બે વચ્ચે બી કેટલો ખૂણો મળ્યો? 90 ડિગ્રી. તો ફરીથી અહીંયા 90 0 થઈ જશે, તો આ જવાબ આવશે ને. તો √2a નો સ્ક્વેર, √2 નો સ્ક્વેર 2, a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 3a સ્ક્વેર, એટલે જવાબ આવશે √3a. તો x ની કિંમત શું કીધી? તો x બરાબર 3 થશે. અહીંયા અંડર રૂટમાં છે ને, તો ખાલી x આવી રહ્યો. બરાબર. ત્યારબાદ છઠ્ઠો MCQ 2024. સદીશ a અને b એકબીજા સાથે a બરાબર NB માટે આટલો ખૂણો રચતા હોય તો a વત્તા b √2a માઇનસ b મળે છે એવું કહે છે. તો પૂર્ણાંક n નું મૂલ્ય શું હોય? તો જો હું આ વાળો પાર્ટ છે એને સોલ્વ કરી શકું છું, પછી આગળનું જોઈએ. તો આ સદીશ a વત્તા b થયો. તો યાદ કરો આપણે જે ઉદાહરણ 2 જોયું હતું એમાં એવું લખ્યું હતું કે બે સદીશનો સરવાળો હોય તો એનો પરિણામી સદીશ શું લખાય? અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. અને બે સદીશ હોય એની બાદબાકી હોય તો શું લખાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. ઓકે. તો બંને બાજુ જે વર્ગમૂળ છે આપણે કેન્સલ કરીએ, એટલે બંને બાજુ શું કરવા પડે? વર્ગ. બંને બાજુ વર્ગ કરીએ એટલે તમને આ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા √2 ની જગ્યાએ શું થાય? એનો વર્ગ 2 ઇન્ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા થાય. હવે બે ને અંદર ગુણી દઉં તો 2a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર, અને આ બે શું થાય? 4.
-4 વાળું પર ડાબી બાજુ જાય તો +4 થાય, એટલે અહીંયા આવે 6ab cos થીટા. હવે અહીંયા શું હતું, 2a² 2b², તો a² b² જમણી બાજુ જાય તો ફરીથી પાછું શું મળી જાય, a² + b². હવે આપણને શું કહે છે કે cos થીટા, આ cos ઇનવર્સ આવું લખ્યું ને, = થીટા થાય, તો cos થીટા શું લખાય, 5/9. તો cos થીટા 5/9 આપ્યા. હવે આપણને શોધવાનું શું કે છે, n શોધવો હોય તો અહીંયા તો n લાવવો પડે પહેલા. તો અહીંયા n લાવવો હોય તો શું કરવાનું, તો તમને અહીંયા લખીને આપ્યું છે કે a ની જગ્યાએ nb લખી દો. ઓકે, તો 6 a ની જગ્યાએ શું લખાશે, nb, તો આ b, અને cos થીટા શું હતો, 5/9. a ની જગ્યાએ nb લખું તો n² b². તો આ બી શું થયું, b², આ બી શું છે, b² ને આ બી શું છે, b². તો b² કોમન કેન્સલ થઈ જાય. ક્લિયર? તો એ તો ઉડી ગયું. હવે અહીંયા મને n મળે છે, 6 એટલે 3 × 2 થાય, 9 એટલે 3 × 3 થાય. તો 3 3 ઉડી ગયા અને અહીંયા બગડો વધ્યો, તો 5 દુ 10, અને અહીંયા તગડો વધ્યો. ક્લિયર? એક સ્ટેપ લખું, ઓકે લખું છું. તો 6 જે છે એની જગ્યાએ શું થાય, 2 × 3 n × b² × 5, 9 ની જગ્યાએ થાય 3 × 3, b² કોમન, n² + 1. તો b² b² ઉડી ગયા, તગડો તગડો ઉડી ગયો, 5 × 2 શું થાય, 10. તો 10n, અને આ જે તગડો છે એ જમણી બાજુ જાય તો 3n² + 3 થાય. તો જો આને શું લખાશે, 3n² - 10n + 3 = 0. 3 તરી 9 લસા લઈએ અહીંયા, સોરી માય બેડ, લસા લઈએ અહીંયા અવયવ પાડવાના છે. કે તો 3 તરી 9 છે, તો કઈ રીતે અહીંયા થશે સેટ, 10 લાવવા છે ને, તો એના એવા બે ભાગ કરવાના કે 9 થાય ને, એ રીતે. જસ્ટ અ સેકન્ડ, એકવાર કન્ફર્મ કરી લો. અહીંયા 3 3 ઉડી ગયા હતા, 5 દુ 10 છે, 10n છે, યસ 3 ગુણાશે તો 3n² + 3. ઓકે, વાંધો નથી. સો 3 3 9, 9 ના એવા બે ભાગ પાડો જે અહીંયા 10 થાય, તો 9 × 9, બરાબર ને. સો 3n² - 9n - n + 3 = 0, એટલે 9 ને 1 10 થઈ ગયા. ઓકે, તો અહીંયા n કોમન લઈ લઈએ તો શું આવશે, અચ્છા 3n કોમન લઈ લઈએ તો શું આવશે, n - 3. અહીંયા -1 કોમન લઈ લઈએ તો શું આવશે, n - 3 = 0. તો આન્સર આવશે n = 3 અને n = 1/3. હવે અમુક તો સ્ટેપ તો ડાયરેક્ટ લખી શકાય ને. હવે તમને પૂર્ણાંકમાં પૂછ્યું છે, આ અપૂર્ણાંક કહેવાય, તો પૂર્ણાંકમાં જવાબ શું આવશે, 3. ક્લિયર? તો કંઈક આ રીતે સોલ્વ થાય છે. જેટલા PYQ સોલ્વ કરશો એટલો કોન્ફિડન્સ બૂસ્ટ થશે, જેટલી વાર સોલ્વ કરશો એટલો વધારે બૂસ્ટ થશે. આ વસ્તુનું ધ્યાન રાખજો. નીટ વાળાએ કરવાનું, 100% કરવાનું. બે સદીશો a અને b નો પરિણામી સદીશ a ને લંબ અને તેનું મૂલ્ય b કરતા અડધું છે. ઓકે, તો ખાલી આટલો પાર્ટ આપણે દોરીએ. તો બે સદીશો a અને b. હવે સદીશ a + b થાય છે કે a - b થાય છે કે b - a થાય છે, આપણને નથી ખબર, બરાબર. બટ આપણે એટલીસ્ટ એવું માની લઈએ કે આ બેનો પરિણામી સદીશ r છે, અને r નું જે સદીશ છે એ a ને લંબ છે. તો ધારો કે આપણે સદીશ r આમ લઈ લઈએ, તો એક્ઝેક્ટલી સદીશ a આમ લંબ હશે. કેમ સર, ઓલવેઝ સદીશ એ x અક્ષ પર લે, તો જેટલી આપણે થિયરી ભણ્યા છે એમાં આપણે આ રીતે જ લઈએ છીએ સદીશ. એટલે આ બે વચ્ચેનો ખૂણો શું થયો, 90 ડિગ્રી. હવે ઉદાહરણ 2 એકવાર ફરી યાદ કરીએ તો આ બેઝિકલી તમને શું આપ્યો છે, આલ્ફા 90 ડિગ્રી આપ્યો છે સદીશ a અને સદીશ r વચ્ચેનો ખૂણો. હવે બીજો સદીશ ક્યાં લેવો જોઈએ કે જેનાથી આરામ આવે, તો જો તમે બીજો સદીશ આમ લેશો તો એ બેની વચ્ચે r આવશે, બરાબર. બે સદીશની વચ્ચે r આવવો જોઈએ, એ રીતે વસ્તુ છે ને. તો આમ બી નહીં લઈ શકાય, આમ બી નહીં લઈ શકાય, એક જ ઓપ્શન વધ્યો કે તમે આમ લઈ શકો, બરાબર. તો અહીંયા જે સદીશ b છે, ધારો કે આ રીતે આવે છે. હવે ખરેખર અહીંયા ના આવે, તમે કોઈ ત્રિકોણનો નિયમ એપ્લાય કરીએ તો પહેલાના સીટ પર શું આવી જોઈએ, બીજાની પૂછ, એટલે સદીશ b આવી રહ્યો,
એને મેં ખાલી સમાંતર દોર્યો છે આ રીતે, બરાબર. જોજો, અને ધારો કે હું સદીશ બી કહું છું તો અહીંયા આવશે આ રીતે, બરાબર. તો આ મેં ખાલી એને સમાંતર લીધો છે, બીજું કશું જ નથી કર્યું. એ સહેજ આટો દોર્યો હતો બટ જસ્ટ સમજાવવા માટે. તો આ સદીશ બી છે. ઓકે, તો આવું કંઈક ફોર્મેશન અહીંયા થઈ રહ્યું છે. હવે સમજો, આપણાને પૂછે છે એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો હોય, એટલે આખો ખૂણો થાય આ તમને પૂછ્યું, એટલે 90 પ્લસ સમથિંગ થવું જોઈએ. એટલે 4 ઓપ્શન એવા જ છે. જો અને બીજું શું કહે છે કે બે સદીશો એને બી નો પરિણામી સદીશ એ એને લંબ છે અને એનું મૂલ્ય એટલે આર નું મૂલ્ય બી કરતા કેવું છે? અડધું. એટલે અહીંયા આર બરાબર શું આપી દીધું? એક આ ડેટા બી તમને આપી દીધો કે બી થી અડધો છે. ઓકે, તો હવે અહીંયાને સોલ્વ કઈ રીતે કરવાનો? તો જો હું આ ખૂણો શોધી લઉં, જેને પ્રોબેબલી બીટા કહેવાશે, જો હું બીટા શોધી લઉં તો આલ્ફા પ્લસ બીટા અહીંયા શું થઈ જશે? થીટા. ઠીક છે, એટલું તો આપણને આઈડિયા આવે. અહીંયા જો તમારે આખું સાઇન નું સૂત્ર એપ્લાય ના કરવું હોય, પેલું આર બાય સાઇન થીટા પ્લસ એ બાય સાઇન બીટા વાળું, તો તમે આ રીતે બી કરી શકો છો. એક અલ્ટરનેટ તમને આપી રહ્યો છું. તો અલ્ટરનેટ શું છે? તો અહીંથી તમે લંબ તો દોરી શકો ને આ રીતે. આ ઓલમોસ્ટ માની લો સદીશ બી અહીંયા આડે છે, કેમ કે હવે ત્યાં સુધી પહોંચતો નથી તો શું કરી શકે. તો આ કેટલું આવે છે? 90 ડિગ્રી. તો 90 ની સામે આ શું થયો? કર્ણ. ઓકે, આનાથી ફાયદો શું થયો? તો તમને આ આર ની કિંમત ખબર છે, b/2 થાય, અને આ કર્ણ બી ખબર છે. તો તમારે આ બીટા શોધવાનો છે, બરાબર. તો cos બીટા શું લખાય? તો cos બીટા નું સૂત્ર શું છે? પાસેની બાજુ એટલે આર, આર થશે એની પાસેની બાજુ, ભાગ્યા કર્ણ. કર્ણ શું થશે? બી. હવે આર બરાબર તો શું લખાય? b/2. તો બી બી ઉડી ગયા, તો જવાબ શું આવે? અહીંયા 1/2. બીટા 1/2 ક્યારે આવે? cos બીટા 1/2 ક્યારે આપે? તો બીટાની કિંમત શું આવશે? 60 ડિગ્રી. તો બીટા 60 છે, તો આલ્ફા પ્લસ બીટા શું થશે? અહીંયા થીટા, અને થીટા કેટલું થશે? 90 પ્લસ 60 150 ડિગ્રી. તો આવી ગયો એનો જવાબ. આ પહેલી મેથડ કરાવી મેં તમને. બીજી મેથડ શું છે? તમે શું વાપરો? આર બાય સાઇન થીટા બરાબર એ બાય સાઇન બીટા. ઓકે, અથવા તો બી બાય સાઇન આલ્ફા વાપરો, એ વધારે ઇફેક્ટિવ, કેમ કે આલ્ફા આપણને ખબર છે 90, તો સાઇન 91. થીટા શોધવાનો છે. આર અને બી વચ્ચેનો સંબંધ કેવો? આર બરાબર શું લખાય? b/2. તો બી ઉડી ગયા, તો થીટા અહીંયા શું મળશે? 30 ડિગ્રી. 30 ના આવે ને, તમે જો થીટા એટલે મોટો ખૂણો છે, એટલે અહીંયા મે બી એવું હોઈ શકે કે સદીશ એમ નહીં આવે, આ રીતે આવી શકે માઇનસ એ સ્વરૂપે, અથવા તો મે બી એવું બી હોઈ શકે કે સદીશ બી આમ હોઈ શકે. તો તમારે થીટાનું બીજું વર્ઝન લેવું પડે, તો 180 માંથી એને બાદ કરવું પડે. તો જવાબ શું આવશે? ત્યારે 150 ડિગ્રી આવી જશે. એ રીતે બી થશે. તો આ રીતે બી એપ્લાય થાય, આ રીતે બી એપ્લાય થાય. તો મોટો ખૂણો છે એટલે આઈડિયા આવી ગયો. ડન. તો 150 ડિગ્રી ઇઝ ધ આન્સર. આ ઉદાહરણ 2 પરથી કર્યો. આ નોર્મલી જે ત્રિકોણમિતિનો યુઝ છે એના રીતે કર્યો. ત્યારબાદ વસ્તુ પર F1 ને F2 બળ પ્રવર્ત છે. દરેક બળનું મૂલ્ય બીજા બળ કરતા 3 ગણું છે. સોરી, એક બળનું મૂલ્ય બીજા બળ કરતા 3 ગણું. તો ધારો કે આપણે માની લઈએ કે F1 નું મૂલ્ય F2 થી 3 ગણું છે. ધારવામાં શું જાય છે? અને આ બે બળોનું પરિણામી બળ, એટલે આ બે બળોનું પરિણામી બળ, ધારો કે F1 પ્લસ F2, એ મૂલ્યમાં મોટા બળ જેટલું મળે છે. એટલે આ એક્ઝેક્ટલી આપણને કેટલું મળે છે? F1 જેટલું. આ બેનું મૂલ્ય એટલે કેટલું મળે? બેઝિકલી 3F2 મળે છે, એવું કે છે. તો F1 ને F2 વચ્ચેનો ખૂણો આવો હોય તો એની કિંમત શું? તો આ તો સદીશ આર થઈ ગયો, એ વત્તા બી, અને એનો પરિણામી સદીશ થઈ ગયો. તો આનું સૂત્ર શું લખાય? અંડર રૂટ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 3F2. બંને બાજુ વર્ક કરીએ અને F1 ની જગ્યાએ શું લખે? 3F2. તો 3 નો વર્ગ 9, તો 9F2 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2. F1 ની જગ્યાએ શું લખાય? 3F2, એટલે 3 દુ 6 F2 સ્ક્વેર cos થીટા
ઇઝ ઇક્વલ ટુ 3 નો વર્ગ 9 f2 સ્ક્વેર બરાબર. તો આ 9 9 તો ગયા, f2 સ્ક્વેર આ બાજુ જાય તો માઇનસ થાય, તો 6f2 સ્ક્વેર ઇક્વલ ટુ cos થીટા ઇક્વલ ટુ માઇનસ f2 સ્ક્વેર. f2 સ્ક્વેર ઉડી ગયા, cos થીટા આવશે -1/6. હવે આપણાને મૂલ્ય સ્વરૂપે પૂછી જો, એટલે n બરાબર શું આવશે? 6. ઓકે, ધેટ્સ ઇટ. દરેક MCQ તમે સિમ્પલી પહેલા પોઝ કરો, પછી ટ્રાય કરો. તમે જે મેથડ કરી છે, મેં મેથડ કરી છે, સેમ છે. જે ઈઝી લાગે એ એપ્લાય કરવાની ઓલવેઝ. Q અને 2Q + 2P અને 2Q - 2P ના પરિણામી સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો Q અને આ બેનો પરિણામી સદિશ. પરિણામી સદિશ એટલે આપણે શું લખીએ? પહેલા તો ધારો કે બે સદિશ હતા A અને B, તો આપણે શું લખીશું? સદિશ A વત્તા સદિશ B. તો એ રીતે અહીંયા શું લખાય? 2Q + 2P એટલે આ પહેલો સદિશ પ્લસ બીજો સદિશ 2Q - 2P. તો તમે જોઈ શકો છો કે 2P 2P ઉડી ગયા અને અહીંયા શું આવ્યો? 4Q. તો તમને એવું પૂછે છે કે Q અને આ 4Q, તો Q એ આનો 4 ગણો છે, એટલે દિશા તો બંનેની શું હશે? સરખી. ખાલી પેલો એનાથી 4 ગણો છે, તો આ બંને એક જ દિશામાં થયા, તો ખૂણો શું બની જાય? 0 ડિગ્રી. ક્લિયર? તો Q અને 4Q શું હશે? ઓલવેઝ સમાંતર હશે, તો ખૂણો શું બને? બંને વચ્ચે 0 ડિગ્રી બને. તો બીજું કઈ આવ્યું જ નહીં અહીંયા. ત્યારબાદ 10મું, સમાન મૂલ્ય R ધરાવતા બે સદિશો A અને B વચ્ચેનો ખૂણો થીટા છે, તો થીટા કેટલો થાય? આમાંથી કયો ઓપ્શન સાચો છે? તો પહેલા આપણે ધારો કે A + B કરી જોઈએ, બરાબર. તો સમાન મૂલ્ય R ધરાવતા બે સદિશો A અને B વચ્ચેનો ખૂણો, તો ધારો કે A + B કરીએ, તો બંનેનું મૂલ્ય આપણાને શું આપ્યું? સદિશ A નું મૂલ્ય, સદિશ B નું મૂલ્ય એ કોના જેટલું છે? સદિશ R ના મૂલ્ય જેટલું છે. એટલે R આપ્યું લખીને કે આ બંનેનું મૂલ્ય R છે. R અહીંયા હવે એવું ના મનાય કે પરિણામી સદિશ છે. R ઇઝ રેન્ડમ, કોઈ બી એક સદિશ છે, કોઈ બી એક નંબર છે. તો A + B શું લખાય? √A² + B² + 2AB cos θ. A² એટલે R², B² એટલે બી R² એવું કહે છે. તો અહીંયા 2R² cos θ. તો આ શું થશે? 2R² cos θ. 2R² કોમન લઈ લઈએ, તો શું આવે? 1 + cos θ. આ જસ્ટ પહેલો ઓપ્શન લીધો છે. ધારો કે આમાં જવાબ નહીં આવે તો બીજો ઓપ્શન બી લઈશું, A + B, A + B, A + B. એટલે બીજો એક ઓપ્શન લેવો પડે, A - B. તો 1 + cos θ નું સૂત્ર શું થાય? તો જવાબ છે, તમને ખબર પડવી જોઈએ કે આ 2 cos² θ/2 થાય. જેમ કે નીટ વાળા પ્રશ્ન સોલ્વ કરી રહ્યા છે, તો તમારે ઓલવેઝ યાદ રાખવાનું છે કે 1 + cos θ થાય 2 cos² θ/2 અને 1 - cos θ થાય 2 sin² θ/2. ઓકે, તો આ બે સૂત્ર યાદ રાખજો. જેમ તમે અવધિ માટે સૂત્ર યાદ રાખો છો કે 2 sin θ cos θ અને લખાય sin 2θ, એ રીતે. તો 2 × 2 શું થાય? 4. 4R² નું રૂટ શું થાય? 2R. cos² નું રૂટ શું થાય? cos θ/2. તો જોઈએ આવો કોઈ ઓપ્શન છે? યસ, ઓપ્શન સી જ છે. આમાં સાઇન આપેલો છે, એટલે A + B માં સાઇન નથી આવતો, તો ઓપ્શન ખોટો. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ એક સદિશને A જેટલો માનાંક અને તે B ને સમાંતર રહેલ છે. આ સદિશનો પ્રથમ ચરણમાં x અને y ઘટક અનુક્રમે x અને 3 છે, તો x શું થાય? હવે શું કહેવા માંગે છે? તો આઈ થિંક ગુજરાતી લખવામાં ભૂલ છે, તો હું સમજાવું. એક જ મિનિટ, પહેલા મને સમજી લેવા દો. એક સદિશ, ઓકે. તો એક સદિશ A છે, બરાબર. આનું મૂલ્ય નો એ રીતે નહીં, સોરી. કોઈ બી એક નવો સદિશ વિચારો. ધારો કે સદિશ P છે, તો આ સદિશ P નું મૂલ્ય કોના જેટલું છે? સદિશ A જેટલું, બરાબર. સદિશ P નું મૂલ્ય કોના જેટલું છે? સદિશ A જેટલું, અને તે B ને સમાંતર રહેલ છે. તો જો B ને સમાંતર હોય P, એનો મતલબ B ની જે દિશા હશે
એ જ કોની દિશા હશે? અહીંયા સદિશ p ની દિશા હશે, બરાબર. એટલે બેઝિકલી તમને અહીંયા શું કહે છે કે સદિશ a નું મૂલ્ય એ કોની દિશામાં છે? ની સારી રીતે. એટલે સદિશ p બરાબર આવું થાય, આવું કંઈક, બરાબર. તો એકમ સદિશ એટલે શું લખાય? સદિશના છેદમાં તેનું મૂલ્ય. તો સદિશ શું છે? 4,3 અને છેદમાં એનું મૂલ્ય શું થાય? તો 5, બરાબર. એ જ રીતે સદિશ એ લખું તો એ શું લખાય? 3,4. તો જો આ બેનો ડોટ પ્રોડક્ટ કરી, હવે આ ડોટ પ્રોડક્ટ નો ક્વેશ્ચન થઈ જશે એકચ્યુઅલી, બરાબર. પણ ચાલશે, 3 ચોક 12 ને 3 ચોક 12. ઓકે, બટ આઈ ડોન્ટ થિંક સો તમને એ ફોર્મમાં જવાબ માંગ્યો છે, એનું માનાંક કીધું છે ને. સો 5 5 ઉડી જશે, 4,3 4 જવાબ આવશે. યસ. તો અહીંયા એ નું મૂલ્ય, તો મૂલ્ય આટલું થયું અને બી ની દિશામાં છે તો એનું મૂલ્ય શું થશે? મૂલ્ય બી 5 થશે. તો આ 5 5 ઉડી જશે, તો જવાબ શું આવ્યો? 4,3. તો એક્સ ઘટક 4 ને વાય ઘટક 3, તો જવાબ આવશે એક્સ બરાબર 4. ઓકે, તો નથી, ડોટ પ્રોડક્ટ નો જવાબ નથી, પ્રશ્ન નથી, અહીંયા સદિશ વાળો જ છે. એકવાર ફરી સમજીએ પ્રશ્નને. તો કોઈ એક નવો સદિશ છે જે એનો, જેનું મૂલ્ય કોના જેટલું છે? એ જેટલું, અને સમાંતર કોને છે? બી ને સમાંતર. એટલે જે બી ની દિશા છે એ જ એની દિશા છે. ઓકે, તો પી એટલે આ એની દિશા આપી દીધી અને આ એનું મૂલ્ય આપી દીધું, બરાબર. તો આ રીતે કરવાનું કે છે. ઓકે, તો આ એનું મૂલ્ય સોરી, આ એનું મૂલ્ય કોનું? સદિશ પી નું મૂલ્ય આના જેટલું છે અને દિશા આના જેટલી છે, તો આ એની દિશા. તો મૂલ્ય ઇન્ટુ દિશા શું આવી જાય? આખો સદિશ આવી જાય. તો એકચ્યુઅલી ગુજરાતી લખવામાં ભૂલ છે, બાકી પ્રશ્ન ખરેખર જેન્યુઅનલી સારો છે. લેંગ્વેજ થોડી વિચિત્ર છે, બટ વેરી ગુડ ક્વેશ્ચન ઓલ્સો. ત્યારબાદ જ્યારે સદિશ એ ને બીજા એક સદિશ બી માંથી બાદ કરવામાં આવે છે, તો બી માંથી એ બાદ કરી દીધો એવું થયું, ત્યારે જવાબ શું મળે છે? 2jk. તો સદિશ બી નું મૂલ્ય શું થાય? હવે આ પ્રશ્ન જ્યારે પૂછાયો હતો ને ત્યારે ઓપ્શન ખોટા હતા, તો મે બી હજી મને ખબર નથી કે આ કરેક્ટ કરેલા છે કે નહીં, જોઈ લઈએ. તો સદિશ બી શું હોવો જોઈએ કે જેનાથી આનો જવાબ આવો થાય? તો એ શું છે? પહેલા 2,3,2. તો કમ્પલસરી અહીંયા આ 2 હોવો જોઈએ, આ 5 હોવો જોઈએ અને આ 2 હોવો જોઈએ. તો જ તો તમને 2 ઓછા 2 0 મળશે, 2 ઓછા 2 0 મળશે અને 5 ઓછા 3 શું મળશે? 2jk. એટલે જે મળશે જવાબ 2 0 2 0. ઓકે, હવે આપણાને શું પૂછે છે? સદિશ બી નું મૂલ્ય. એટલે સદિશ બી આવું કંઈક છે, તો આનું મૂલ્ય શું થાય? તો અંડર રૂટ 25 ને 4 29 ને 4 33, એટલે અંડર રૂટ 33. સો નહીં, ઓપ્શન કરેક્ટ થઈ ગયા છે, તો વાંધો નથી. સો 12માં અંડર રૂટ 33 આવશે. એકચ્યુઅલી સેક્શન બી માં પૂછાયેલો પ્રશ્ન છે, આમાં ઓપ્શન લખ્યા આપણે એટલે, બાકી સેક્શન બી પ્રમાણે જવાબ નતો આવતો, જસ્ટ હતી એનટીએ ની આન્સર કી પ્રમાણે. ત્યારબાદ 2023, આ બી 23 જ હતું. યસ, તો 23 એ અને a/2 ના મૂલ્ય ધરાવતા બે બળો એકબીજાને લંબ છે. એટલે એક બળ એ છે જેનું મૂલ્ય, અને બીજા બળનું મૂલ્ય a/2 છે, બરાબર. આ બંને બળો શું છે? એકબીજાના લંબ છે. તો પરિણામી બળ શું થાય? લંબ એનો મતલબ ખૂણો કેવો? 90 ડિગ્રી. તો હવે તો બહુ ઈઝી થઈ ગયું. પરિણામી બળ અંડર રૂટ a² પ્લસ અંડર રૂટ a/2 નો સ્ક્વેર. તો a² પ્લસ a²/4, તો 4 ને 5, a²/4 અંડર રૂટમાં, તો √5, a² નું રૂટ a, 4 નું રૂટ 2. તો આન્સર આવશે ડી. ઓકે, તો આમાં તો કઈ ખાસ હતું નહીં. ત્યારબાદ XY સમતલમાં એક સદિશ y અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે છે અને એના y ઘટકનું મૂલ્ય 2√3 છે. તો સદિશના x ઘટકનું મૂલ્ય શું થાય? તો જો હું અહીંયા દોરું બધી વસ્તુઓ, તો XY સમતલમાં એક સદિશ y અક્ષ સાથે, તો ધારો કે આ સદિશ છે a, તો
તો આ સદિશ એ છે એ વાય અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે 30 ડિગ્રી. તો વાય ઘટકનું મૂલ્ય 2√3 છે, તો 30 ડિગ્રી એનો પાસેનો ઘટક આ થાય એટલે વાય ઘટક. તો વાય ઘટક જો હું લખું તો એ શું થાય? કર્ણ. કર્ણ એટલે એ, એના ગુણ્યા શું આવે? કોસ થીટા. બરાબર, જેમ મેં કીધું પાસે ઓલવેઝ કોસ હોય, હવે વાય પર છે તો જે કે એ રીતે. તો એ કોસ 30 કેટલું આપ્યું તમને? 2√3. તો કોસ 30 શું થાય? √3/2 થાય. તો એ શું આવશે? 4. તો આપણાને પૂછે છે આનો એક્સ ઘટક કેટલો થાય, તો આનો એક્સ ઘટક એટલે સામેની બાજુ. તો શું થાય? એ sin 30 થાય. sin 30 શું થાય? 1/2. તો 4/2 જવાબ શું આવશે? 2. બસ આજ પૂછ્યું તો યસ, મેન તમને સિચ્યુએશન ઇમેજિન થવી જોઈએ કે શું છે. ત્યારબાદ વિધાનને કારણ. વિધાન 1, જો 3 બળો F1 F2 અને F3 ને ત્રિકોણની 3 બાજુ વડે દર્શાવવામાં આવે છે અને F1 + F2 શું થાય છે? -F3. તો આ 3 બળો સમવર્તી બળો અને સમતોલન સ્થિતિને સંતોષે છે. સમવર્તી ના કહેવાય, એક બિંદુગામી કહેવાય, જે અહીંયા પ્રોબ્લેમ છે લખવામાં. તો આને શું કહેવાય? એક બિંદુગામી. આ જે ક્વેશ્ચન ટ્રાન્સલેટ કર્યો છે એમાં ભૂલ છે, તમને એકચ્યુઅલ જે JEE માં પૂછાય તો એમાં કોઈ ભૂલ નથી. બરાબર, તો તમને એવું કહે છે, ફરીથી સમજીએ કે 3 બળો F1 F2 અને F3 ને ત્રિકોણની 3 બાજુ વડે દર્શાવવામાં આવે છે કે જેનાથી તમને આવું મળે કે બે બળનો સરવાળો હોય ત્રીજા બળની ઋણ કિંમત જેટલો હોય. તો ધારો કે આ F1 લઉં અને આ F2 લઉં, તો આ બેનું પરિણામી મને ક્યાં મળશે? અહીંયા શું મળે? F1 + F2, અને એને આપણે કહીએ છીએ F3. પણ એ તો માઇનસ છે. જપો ભાઈ 2 મિનિટ. તો આનો એક્ઝેક્ટલી અપોઝિટ શું થાય? આમ તો આ 3 બળો ક્યાં લાગે છે? એક બિંદુ પરથી જ લાગે છે, એવું જ થયું ને. તમે કહો ના સર આ તો ત્રિકોણ બને છે. લો ભાઈ, ત્રિકોણ બનીને બતાવી દઈએ. પછી સેમ વસ્તુ દોરીશું. તો જો ઉગમ બિંદુથી પહેલો સદિશ લઈએ તો સદિશ F1, પહેલાના શીર્ષ પર શું આવે? બીજાની પૂછ, તો આવ્યો F2. તો આ જે F2 છે ને, મેં ખાલી અહીંયા દોર્યો હતો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે એપ્લાય કરીને. તો આ છે F2, 2 વખત દોરી શકાય આ રીતે, 100% દોરી શકાય. તો એનો પરિણામી સદિશ ક્યાં આવે? O થી આ રીતે આવે. તો આ શું કીધો છે આપણાને? F3. બરાબર, તો આ ત્રિકોણની રીતે દર્શાયા. હવે એક્ઝેક્ટલી જે F3 છે એ -F3 છે, આપણાને એવું કે છે. ઓકે, તો F1 + F2 એટલે આ જે હાઇલાઇટેડ પાર્ટ થયો આ વાળો, આ F1 + F2 થયો, એ કેટલો થાય? એક્ઝેક્ટલી -F3 થાય છે, એવું કે છે. તો કે આવું ત્યારે જ થઈ શકે જ્યારે આ ત્રણે બળો શું હોય? એક બિંદુગામી બળ હોય અને સંતુલનમાં હોય. તો આ બધી જ વસ્તુ સાચી છે. કેમ? તો જો F1 + F2 બરાબર -F3. -F3 ડાબી બાજુ જાય તો જવાબ શું આવી ગયો? 0. હવે ઇનકેસ જો તમને ખબર ના પડી રહી હોય તો એનો મતલબ તમે હજી ચેપ્ટર 4 નથી કમ્પ્લીટ કર્યું. ગતિના નિયમો, એમાં એક કોન્સેપ્ટ આવે છે જેને કહેવાય છે સંતુલન, અને સંતુલનમાં સૌથી પહેલા શું સમજાવવામાં આવે છે? એક બિંદુગામી બળો. એટલે લાગતા તમામ બળની જે કાર્યરેખા છે એક જ બિંદુમાંથી પસાર થતી. બરાબર, તો જો તમને નથી ખબર પડી રહી એનો મતલબ ચોથું ચેપ્ટર હજી તમારે બાકી છે. અને જો સ્ટીલ નથી ખબર પડી તો તમારે ચોથા ચેપ્ટરનું રિવિઝન કરવું જોઈએ. સંતુલન ટોપિક છે ને, એમાં જ એક ટોપિક ના આવે છે એક બિંદુગામી બળો. તો આ એનો પાર્ટ છે. ઓકે, અને વિધાન 2, F1 F2 અને F3 બળો ત્રિકોણની બાજુ હોય તો સમાન ક્રમમાં હોય તો તે રેખીય સમતોલન સ્થિતિને સમતોલે છે. યસ, આને રેખીય સ્થિતિ જ કહેવાય, ચાક ગતિકીય ના કહેવાય. ચાક ગતિનો મતલબ ટોર્ક 0 હોય. અહીંયા બળની વાત કરી છે તો આ બધા બળ રેખીય છે. તો યસ, જો કઈ રીતે? F1 ને F2 નો સરવાળો શું થયો? F3. તો આ રેખામાં, અને એક્ઝેક્ટલી એનો ઓપોઝિટ શું આવ્યો? -F3. તો
એક રેખા પર છે એટલે આને કયું સંતુલન કહેવાશે? રેખીય સંતુલન કહેવાશે. તો જવાબ આવશે વિધાન 1 સાચું છે અને વિધાન 2 પણ સાચું છે. તો ડી. ઓકે, તો આ વસ્તુનું ધ્યાન રાખજો. કઈ રીતે સોલ્વ થાય છે ના ખબર પડે તો ચેપ્ટર 4 નો પ્રશ્ન છે. હવે આપણાને શું કહે છે? ઓપી, ઓક્યુ, ઓઆર, ઓએસ અને ઓટી નું પરિણામી બળ લગભગ ખાલી જગ્યા ન્યૂટન જેટલું થાય. ઓકે, તો આના પરથી બરાબર આખી આકૃતિ તો નથી દોરવાનો, ફરી આપણે બધા ઘટકો લખીએ. તો સૌથી પહેલા ઓ થી પી છે, દેખાય છે આ ઓ થી પી છે. તો જો હું આના ઘટક લખવાના ચાલુ કરું તો ઓપી એટલે એનો કર્ણ શું થયો? 20 ન્યૂટન. જસ્ટ એક રેફરન્સ માટે સમજાવી દઉં તમને. આ વાય અક્ષ છે અને આ ઓપી છે. તો આ 30 ડિગ્રી. તો આ એક કાટકોણ ત્રિકોણ થઈ ગયો. આ રીતે ઇમેજિન કરવાનું. તો આ કર્ણ થાય. કેટલો આપ્યો કર્ણ? 20 ન્યૂટન આપ્યો. તો 30 ની આ શું થઈ? પાસેની બાજુ થઈ અને આ શું થઈ? સામેની બાજુ. ઓકે, તો આપણે અહીંયા એ બધું લખવાનું આવશે. તો આ જે 30 છે એની પાસેની બાજુ આ થઈ અને પાસેની બાજુ ક્યાં આવી? વાય અક્ષ પર. તો શું થશે? પાસેની બાજુ તો કોસ થાય. કોસ કેટલા? 30. અને કેટલું કર્ણ છે? તો કર્ણ ગુણ્યા કોસ. અને આ શું આવશે? જે કેપ. કારણ તમને ખબર પડી ગઈ, વાય અક્ષ પર છે. તો 30 ની સામેની બાજુ શું આવે? સાઈન. અને કઈ અક્ષ પર આવશે? એક્સ અક્ષ પર. તો આ બાજુ આવશે, જમણી બાજુ જશે. તો શું આવશે? 20 સાઈન 30 આઈ કેપ. આ મેં ઓપી લખ્યો. એ જ રીતે બીજો છે ઓક્યુ. બરાબર, તો ઓ થી ક્યુ આવી રહ્યો. ઓ થી ક્યુ. તો એક કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રી. અને એનો કર્ણ છે 10. તો આ જે 30 ડિગ્રી છે એની પાસેની બાજુ એક્સ અક્ષ પર જ આવે છે. તો આ શું લખાશે? 10 cos 30 આઈ કેપ. અને એની સામેની બાજુ જે છે 30 ની એ આમ ઉપર જશે. તો એ ઉપર આવશે 10 sin 30 જે કેપ. ઓકે, ઓપી આવી ગયો, ઓક્યુ આવી ગયો. હવે ઓઆર આવશે. ઓ થી આર. તો ઓઆર માં ખૂણો 45 દેખાયો તમને. તો આ 45 ની પાસેની બાજુ થઈ જાય એક્સ અક્ષ પર એટલે cos થીટા એક્સ અક્ષ પર આવશે. અને સામેની બાજુ નીચે છે એટલે ઋણ આવશે. બરાબર, તો પાસેની બાજુ એટલે cos. તો cos 45 આ વખતે કઈ અક્ષ પર છે? એક્સ અક્ષ પર છે. અને કર્ણ કેટલો થાય એનો? 20. અને એની સામેની બાજુ છે નીચે છે, ઋણ વાય અક્ષ પર. તો શું થાય? 20 sin 45 જે કેપ. બટ આ શું આવશે? માઇનસ. નીચે છે એટલે. એ જ રીતે હવે આ 45 ની પાસેની બાજુ ઋણ એક્સ અક્ષ એટલે માઇનસ કોસ. સામેની બાજુ ઋણ વાય અક્ષ એટલે માઇનસ સાઇન. તો આ બાજુ એપ્લાય કરીએ તો શું આવશે? 15 cos 45 આઈ કેપ. બટ માઇનસ. આ બાજુ છે એટલે ડાબી બાજુ. અને સાઇન આવશે નીચે. 15 sin 45 જે કેપ. તો ખૂણો જોવો પડે તમારે. દર વખતે તમે એવું નક્કી ના કરી શકો કે એક્સ પર જ કોસ આવશે. ઉપરમાં આ બંને કિસ્સામાં નથી આવતું. જો એક્સ અને વાય અલગ અલગ થઈ ગયા. પછી આવ્યો 60 ડિગ્રી. તો આમાં બી એવું જ થશે. જો પહેલા જેવું 60 નો પાસેનો વાય અક્ષ પર છે અને 60 નો સામેનો એક્સ અક્ષ પર છે. તો શું આવશે? 15 cos 60 જે કેપ. અને ઋણ એક્સ અક્ષ પર બી છે તો -15 sin 60 આઈ કેપ. તો આ રીતે બધા ઘટકો આપણે લખી દીધા સક્સેસફુલી. હવે શું કરવાનું છે? તો આ બધાનો સરવાળો, સદિશ સરવાળો. તો એક્સ અક્ષ લખી દઈએ ખાલી. તો હું પહેલા અહીંયા આઈ કેપ લખું છું. તો આઈ કેપમાં શું શું છે આપણી પાસે? તો સૌથી પહેલા 20 sin 30. sin 30 શું થાય? 1/2 એટલે 20 ગુણ્યા 1/2. પછી 10 cos 30. તો cos 30 શું થાય? √3/2. પછી 20 cos 45. તો 20 cos 45 શું થાય? 1/√2. માઇનસ 2 છે ને આ 15 cos 45.
તો 15/√2 -15 sin 60 તો -15 × √3/2 આખો શું લખ્યો મેં આઈ કેપ. આ જ રીતે આખો શું લખાશે જે કેપ બી લખાશે. ઓકે તો 20 cos 30 જે કેપ સૌથી પહેલા તો cos 30 શું થાય √3/2 પ્લસ 15 cos 60 જે કેપ. અચ્છા પહેલા આ તો 10 sin 30 તો એ લખી દઈએ પ્લસ 10 sin 30 એટલે 1/2 અને આ હજી એક પ્લસ છે તો 15 cos 60 √3/2 અરે સોરી 1/2. કિંમતોમાં ભૂલ ના કરાય બાકી લોચો. તો sin 30 છે cos 30 ઓકે બરાબર છે. નીચે માઇનસમાં શું છે બે જ પદ છે બરાબર. તો જો 3 ને 2 5 તો 1 2 3 4 5 બરોબર છે. તો 5 5 પદ હોવા જોઈએ. -15 sin 45 sin 45 એટલે 1/√2 અને અગેન sin 45 એટલે 1/√2 આ જે કેપ છે. હવે દરેકના જે કેપ અલગ છે આઈ કેપ બી અલગ છે એટલે સિમ્પલી કોઈ બી એક સોલ્વ કરવાનો. અત્યારે તમે આમને આમ જોવા જાઓ બરાબર તો જેમાં જો તમે સાઇન સોલ્વ કરશો મીન્સ આઈ કેપ સોલ્વ કરશો તો 20/2 10 આટલો જે જવાબ છે આ શું આવશે 10 આ 5√3 આ 20 15 આ બંને √2 વાળા છે તો 20 ઓછા 15 શું થાય 5/√2 તો આ 5/√2 આવશે અને આ શું આવશે 15/2 એટલે 7.5 7.5 લગભગ સોલ્વ નહીં થાય. આ ટ્રાય કરી જોઈએ 20/2 એટલે શું થાય 10√3 5 7.5 આ 7.5 સોલ્વ થઈ શકે કેમ કે ઇન્ટુ √3 નહીં કરવાનું ને અને 15 ને 20 ઓકે તો y મારા મત પ્રમાણે થઈ જશે સોલ્વ તો 20/2 10 આપણે ખાલી y લખી રહ્યા છે અહીંયા તો 10 × √3 10 × √3 શું થાય 17 10/2 5 15/2 7.5 તો આટલું તો થઈ ગયું. 20 ને 15 શું થશે અહીંયા -35 ભાગ્યા √2. હવે જો આટલું સોલ્વ કરીએ તો 17 ને 5 અહીંયા કેટલા થશે 22 22 ને 7 29 એટલે 29.5 આટલું આવશે. એમાંથી 35/√2 હવે √2 એટલે કેટલા છે 1.4 તો આને આપણે શું કરીએ √2 વડે ગુણીને √2 વડે ભાગી દઈએ બરાબર. તો આ √2 શું થાય 2 35/2 કેટલા થાય 17.5 થાય બરાબર. તો આ કેટલા આવતા હતા 29.5 એમાંથી શું બાદ થશે 17.5 × 1.4. આ જે જવાબ છે આપણે અંદાજો લગાડીએ કેટલો આવે બરાબર. તો 17 × 1.4 એટલે તમે ઇન્ટુ દોઢ બી કરી શકો ને જસ્ટ ગણતરી માટે 17.5 છે ઇન્ટુ શું કરી શકો 1.5 રાઉન્ડ ઓફ માટે તો 17.5 × 1 17.5 ને બીજા અડધા એડ કરશો 17.5 ના એટલે 17 ના અડધા કેટલા થશે મે બી 8 લઈ લે તો 25 થશે મે બી 25 કે 26 થશે આનું જે બી થાય ઇન્ટુ 1.4 તો 29 માંથી 25 જશે તો કેટલા વધવા જોઈએ 4 વધવા જોઈએ ને 29 માંથી 25 જાય તો 4 વધવા જોઈએ એટલે 4 થી સેજ વધારે આવશે કેમ કે આપણે વધારે ઓપ્શન લીધો છે તો 5 જે કેપ આવવું જોઈએ અને પ્લસ આવવું જોઈએ બરાબર. હવે કેમ આવું કર્યું જો આપણાને એટલીસ્ટ એ તો ખબર છે કે પ્લસ જવાબ આવશે એટલે જે કેપ માઇનસ વાળા બે ઓપ્શન કેન્સલ થાય અને 15 તો ના આવી શકે ને 2 ની બાદબાકી 10 થી ઓછી જ આવશે ક્લિયર. તો એ હિસાબથી વિચારવું પડે અને અહીંયા જવાબ એ ટીક કરવો પડે. આમાં બધું સોલ્યુશન તમે જાતે ના કરી શકો એટલો ટાઈમ ના હોય ને તમને કલાક આપી દે તો તમે પ્રેમથી આ બધી વસ્તુ સોલ્વ કરી દો પણ અહીંયા એટલો ટાઈમ ના હોય ધેટ ઇઝ વાય આ રીતે આને સોલ્વ કરવું પડે. તો આવી પ્રેક્ટિસ કરશો તો આઈડિયા આવશે કે અચ્છા આ રીતે થઈ શકે. ઓકે ત્યારબાદ આકૃતિમાં રહેલ સદિશ OA OB અને OC ના મૂલ્ય સમાન છે એટલે ત્રણેયના મૂલ્ય ઇક્વલ. હવે આપણને એવું કહે છે OA + OB - OC ની x અક્ષ સાથેની દિશા કેટલી થાય ઓકે OA + OB - OC ની x અક્ષ સાથેની દિશા કેટલી થાય એટલે ખૂણો પૂછ્યો. ઓકે હવે આના જો હું ઘટકો લખું તો આપણે આ શોધી શકીએ ને કે કેટલી દિશા થાય. ઓકે તો OA માટે આપણે લખીએ
એના ઘટકો, તો એનો x ઘટક છે તો a cos 30 i cap પ્લસ a sin 30 j cap. એ એટલે મૂલ્ય, દરેકનું મૂલ્ય સરખું છે. એ જ રીતે જો ઓબી લખું તો મૂલ્ય તો એ જ છે, તો એનો 60 ડિગ્રીનો પાસેનો ભાગ એટલે cos, તો a cos 60 i cap પ્લસ a sin 60 j cap. હવે ખાલી એક લોચો થઈ ગયો, જે sin 60 આયા એ કેવા આવવા જોઈએ? માઇનસ. કેમ? ક્યાં જાય છે જો, તો એની x અક્ષ ધન છે બટ y અક્ષ શું છે? ઋણ છે, નીચે છે. એ જ રીતે હવે ઓસી લખું તો 45 ની પાસેનો ભાગ એટલે માઇનસ એ cos 45 અને સાઇન આવશે પ્લસ એ sin 45. હવે આપણાને શું કે છે? ઓએ વત્તા ઓબી એટલે આ બેનો સરવાળો ને એમાંથી ઓસી બાદ કરવાનો છે. ક્લિયર? તો ઓએ પ્લસ ઓબી માઇનસ ઓસી કેટલું થાય? બરાબર, તો ચેક કરી લઈએ કેટલું થશે. અહીંયા જસ્ટ રફલી આપણે અંદાજો લગાડવો છે. તો પહેલા તો આ બેનો સરવાળો એટલે આઈ કેપમાં શું આવે? cos 30 cos 60 અને પછી ઓસી બાદ કરવાનું એટલે આઈ કેપમાં માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે જો હું આનો આઈ કેપ લખું ખાલી, બરાબર, તો શું આવશે? એ કોમન લઈ લઈએ તો cos 30 પ્લસ cos 60 અને માઇનસ માઇનસ પ્લસ થયો cos 45 આયો આઈ કેપ. અને આનો જે કેપ શું આવે? તો પ્લસ જે કેપ. સોલ્વ કરીએ અહીંયા તો આ બે ની બાદબાકી આવશે, અહીંયા બી એ કોમન લઈ લઈએ પહેલેથી. તો sin 30 કેમ કે ઓએ વત્તા ઓબી છે તો માઇનસ છે તો માઇનસ લેવાનું, અને sin 45 માઇનસ થશે અને આ છે જે કેપ. હવે tan પૂછ્યો છે ને દિશા, તમને tan એટલે tan થીટા શું થાય? y ભાગ્યા x. તો y શું છે? આવી રહ્યું અને x શું છે? આવી રહ્યું. હવે ઓપ્શન જોઈએ તો દરેક ઓપ્શનમાં ઉપર જે લખ્યું છે અંશમાં એ y અક્ષ છે, નીચે જે લખ્યું છે છેદમાં x અક્ષ છે. આપણે આખી x અક્ષ ધન છે, તો એવો કયો ઓપ્શન છે? એક આ ઓપ્શન છે જેમાં x અક્ષ ધન છે, આમાં ઋણ છે, આમાં ઋણ છે, આમાં ઋણ છે, તો પતી ગયું, ઓપ્શન એ જવાબ આવી ગયો. બરાબર, એક્ઝેક્ટલી વેરીફાઈ કરવું હોય તો cos 30 1/2 cos 30 √3/2 cos 60 1/2 અને આ 1/√2. તો કંઈક કોમન લાઈન કેન્સલ કર્યું હશે. સેમ વે અહીંયા sin 30 પહેલું પદ માઇનસ છે અને બીજા બે પદ ઋણ છે. પહેલું બે બહુ વધારે પડતું બોલો એટલે આવું થાય. પહેલું પદ ધન છે ને બીજા બે પદ ઋણ છે, તો પહેલું ધન ને બીજા બે ઋણ, તો એક્ઝેક્ટલી એ જ સેટ થઈ રહ્યું છે એટલે જવાબ આવશે એ. યુ કેન ઓલ્સો વેરીફાઈ, ભાગાકાર કરશો આ જવાબ આવશે. આખું કરવાનું નથી, તમે આખું કરશો તો પૂરા માર્ક ને અડધું કરશો તો અડધા માર્ક, એવું નહીં, જવાબ આવવો જરૂરી છે. પછી વિધાને જો એ બી સી ડી એ અર્ધવર્તુળ કેન્દ્ર ઉપર 4 બિંદુ એવા છે કે જેથી એ બી બીસી અને સીડી ત્રણેયની કિંમત કેવી થાય છે? સરખી. તો આપણાને એવું કહે છે કે તો એબી વત્તા એસી વત્તા એડી આવું થવું જોઈએ. હવે એક્ઝેક્ટલી શું છે સમજાવું તમને દોરીને ફરીથી અહીંયા. તો આ રીતે આપ્યું છે, આ છે ઓ, આ એ, અહીંયા બી છે, અહીંયા સી છે અને અહીંયા ડી છે. હવે તમે આમને આમ વિચારો અહીંયા, બરાબર, તો આ ત્રિજ્યા થઈ, આ બી ત્રિજ્યા થઈ, આ ત્રિજ્યા થઈ અને આ બી શું થઈ? ત્રિજ્યા થઈ. આ બધી જ શું છે? ત્રિજ્યા. તો આ દરેકના મૂલ્ય બી કેવા હોય? સરખા હોય. આપણે જાતે આપણી રીતે જે વિચારી શકીએ તો એઓ ઓડી આનું મૂલ્ય સરખું, ઓબી નું મૂલ્ય સરખું, ઓસી નું મૂલ્ય બી સરખું જ થાય. તમને પહેલા શું આપ્યું છે એ જોઈ લઈએ ને. તો તમને એવું કહે છે એબી, એબી એટલે શું? આ રીતે સદિશ લેવો પડે.
વક્ર ભાગ નહીં, તો AB એ જ રીતે BC અને એ જ રીતે CD, આ ત્રણેયના મૂલ્ય સરખા છે, બરાબર. તો આવું આપણને કહી દીધું કે AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ CD, બરાબર. એના સિવાય આપણે શું વિચાર્યું કે AO સરખો છે, ODB સરખો છે, OB અથવા તો BO અને OC આ બી શું છે, સરખા જ છે. હવે આપણાને શું કહે છે કે AB, AC અને AD કેટલા થાય? તો જો હવે આમાં કઈ રીતે વિચારવાનું, AB તો AB શું થયો, પરિણામી સદિશ, તો એવું વિચારવું પડે. તો એ ચાલુ ક્યાંથી થાય છે? અહીંથી ચાલુ થાય છે. તો અહીંથી આ પહેલો સદિશ, પહેલાના શીર્ષ પર આવીશું, બીજાની પૂછ, અરે સોરી માય બેડ. AB તો શું છે, પરિણામી સદિશ. તો પહેલો સદિશ શું લેવાનો, AO, અને બીજો સદિશ લેવાનો OB. એટલે AB બરાબર શું લખાશે, જો આપણે સદિશ AB લખીએ તો એ લખાશે AO પ્લસ OB, બરાબર. તમને અહીંયા ડાબી બાજુ જે કે છે પરિણામી સદિશ લેવા પડે. તો પરિણામી સદિશ કઈ રીતે મળે, તો આ પહેલો સદિશ, પહેલાના શીર્ષ પર બીજાની પૂછ, તો આ સદિશ વત્તા આ સદિશ. પછી છે AC. તો હવે AC શું થઈ ગયો, પરિણામી સદિશ. તો AC એટલે જે ડોટેડ લાઈન છે આપણે દોરીએ. તો જો AC પરિણામી સદિશ હોય તો તમારે શું કરવાનું, AO વત્તા OC કરવાનું. ઓકે. પછી AD પૂછે છે. તો જો AD પરિણામી સદિશ હોય, A થી D, તો આમાં તો તમે સીધા જ જશો એટલે શું આવશે, AO પ્લસ OD. હવે તમને એવું કહે છે કે આ ત્રણેયનો સરવાળો ડાબી બાજુ AB વત્તા AC વત્તા AD જે અહીંયા લખીને આપ્યું છે એ આવો થવો જોઈએ. તો જોઈ લે થાય છે કે નહીં. તો આ ત્રણેયનો સરવાળો કરું તો સરવાળો શું થાય, AB પ્લસ AC પ્લસ AD. 3 વખત એવો તો આવી ગયા. OB વત્તા OC વત્તા OD, તો OB પ્લસ OC પ્લસ OD. હવે આપણે હમણાં જ જોયું કે OD જે છે એ તો ત્રિજ્યા છે એટલે AO જેટલો જ થાય. તો આ OD અને AO એક જ દિશામાં છે અને મૂલ્ય બી સરખા. તો આ શું થાય, 4AO OB પ્લસ OC. તો વિધાન તો સાચું છે, કારણ સદિશ સરવાળાનો બહુકોણનો નિયમ એના પ્રમાણે AB વત્તા BC વત્તા CD વત્તા AD એ 2AO આપે છે, બરાબર. તો જો અહીંયા આપણે ચેક કરીએ, AB આવી રહ્યા અહીંથી જાણું, તો આ A થી B ગયા, B થી C ગયા અને C થી D ગયા. હવે એકચ્યુઅલી અહીંયા જે છે મિસ્ટેક છે ક્વેશ્ચનમાં, બટ ચલો આનો જવાબ તો આપણે એ રીતે આપી દઈએ. તો AB વત્તા BC વત્તા CD આ 3 સદિશ થયા. કઈ રીતે, તો આ પહેલાના શીર્ષ પર બીજાની પૂછ, બીજાના શીર્ષ પર ત્રીજાની પૂછ. તો આ છેલ્લે જે ફાઇનલ આવતો હશે એ પરિણામી સદિશ હશે, જે શું હશે, AD જેટલો. હવે તમને શું કે છે કે AB પ્લસ BC પ્લસ CD, આમાં ચોથો સદિશ AD કઈ રીતે ઉમેરશો? આ તો ખોટું થઈ ગયું ને. AD તો શું છે, એમનો પરિણામી સદિશ છે. તમને આ રીતે આપ્યું હોય સદિશ A, સદિશ B અને આ સદિશ C. તો આ જે હું ફાઇનલ જોઈન કરીશ આ એનો પરિણામી સદિશ થાય ને. તો એ થોડી આ ત્રણેયમાં એડ થશે, એ તો આ ત્રણેયના સરવાળા જેટલો હશે. એવું થયું ને. તો અહીંયા કારણ શું છે, ખોટું છે. વિધાન સાચું છે, કારણ ખોટું છે. તો એ સાચું, આ સાચું નથી. ખરેખર જે કરેક્શન હતું એ આવું હતું કે તમને એવું આપ્યું હતું કે AB વત્તા BC વત્તા CD એ કેટલું થશે, AD જેટલું. અહીંયા પ્લસ ની જગ્યાએ શું લખ્યું હતું, બરોબર ઇંગ્લિશ મીડિયમમાં જે છે એમાં કહું છું. અત્યારે ગુજરાતી પ્રમાણે સાચો જવાબ આ થશે કેમ કે અહીંયા પ્લસ લખ્યું છે. ઇંગ્લિશ પ્રમાણે અહીંયા AD લખ્યું હતું અને એવું કહે છે AD કેટલું થાય, 2AO. તો આ તો સાચું થયું ને.
ઇંગ્લિશ મીડિયમ પ્રમાણે કે આ પરિણામી સદિશ આવશે એડી, અને એડી એટલે શું થાય? એઓ વત્તા ઓડી, અને ઓડી ને એઓ સરખા છે એટલે 2AO થાય. જે આપણે અહીંયા કર્યું હતું કે આ ઓડી બરાબર શું લઈ લીધા હતા? એઓ. અહીંયા બી લખ્યું છે. ક્લિયર? તો એની રીતે સાચું છે, પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. એટલે ઇંગ્લિશ મીડિયમ પ્રમાણે જવાબ શું આવે? બંને એ અને આર સાચા છે, પણ આર એની સાચી સમજૂતી નથી. આ ઇંગ્લિશ મીડિયમ પ્રમાણે સાચો જવાબ થશે, કે જેમાં પ્લસની જગ્યાએ શું લખ્યું હતું? ઇક્વલ. અત્યારે ખોટું થશે કેમ કે પ્લસ લખ્યું છે. ઓકે, તો સારો ક્વેશ્ચન છે. ત્યારબાદ યુ કેન પોઝ એન્ડ ટ્રાય. ત્રિકોણનો નિયમ છે આ. ઓકે, તો જો શું જવાબ આવશે? તો પહેલો ઓપ્શન જોઈએ તો એમાં 4 કે છે. એમાં 4 એટલે 4 વિચારીએ તો જોજો, અહીંયા શીર્ષથી શીર્ષ મળે છે. એનો મતલબ આ પરિણામી સદિશ છે ને, ચાલુ ક્યાંથી થાય છે? ઓ થી. અહીંથી. તો અહીંથી ચાલુ થાય તો આ પહેલો, સોરી, બી પરિણામી સદિશ નહીં થાય, માય બેડ. અહીંથી ઓ થી ચાલુ થાય તો આ પહેલો સદિશ એ, અને આ બીજો સદિશ બી. એટલે પહેલાના શીર્ષ પર બીજાની પૂછ, તો એ પ્લસ બી બરાબર શું મળશે આપણાને? સી. બટ અહીંયા તો આવું લખ્યું છે, તો મે બી આ બંને એને ક્યાં લઈ ગયા છે? જમણી બાજુ. તો સી માઇનસ એ માઇનસ બી બરાબર 0 બી લખાય. ઓકે, તો એમાં તો 4 આવશે એટલે આ બે ઓપ્શન કેન્સલ થઈ ગયા. હવે બી ચેક કરવાનું રહ્યું. તો બી જોઈએ શું છે? તો બીમાં હેડ ટુ હેડ ક્યાં મળે છે? એટલે શીર્ષથી શીર્ષ. ઓકે, ક્યાંય નહીં મળતા. આકૃતિ ખોટી લાગી રહી છે. આ જે એરો છે ને આ બાજુનો, એ આમ આવવો જોઈએ. બરાબર, ચાલો. અચ્છા, બી માં 1 કાં તો 3 છે. સોરી, નથી 1 કાં તો 3 ચેક કરવાના છે ને. તો 1 શું છે? તો અહીંયા હેડ ટુ હેડ મળી રહ્યા છે એટલે આ શું હશે? ઓ. તો ઓ થી પહેલો સદિશ કયો નીકળ્યો હશે? એ પ્લસ સી બરાબર શું આવે છે? બી. એ પ્લસ સી બી આવે છે ને, તો બી ને ડાબી બાજુ લઈ જઈશું તો માઇનસ થઈ જશે. બરાબર, અહીંયા તો એ પ્લસ સી માઇનસ બી બરાબર શું આવશે? 0. અથવા તો એ વત્તા સી ને જમણી બાજુ લઈ ગયા છે, કોઈ બી એક વસ્તુ કરી હશે. તો આવો કોઈ ઓપ્શન છે? બી માં 1, એ માઇનસ સી માઇનસ બી, ના નહીં થાય. અને સી માં 1, બી માઇનસ એ માઇનસ સી. બરોબર છે, આવી ગયો ને? ચાપ જો, આ બંને એ પ્લસ સી ને જમણી બાજુ લઈ જાય તો બી માઇનસ એ માઇનસ સી બરાબર શું આવ્યું? 0. ઓકે, તો સી માં 1 આવે છે એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. તો બી માં શું આવતું હશે? 3. 3 શું છે એકવાર એ બી જોઈ લઈએ. તો અહીંયા હેડ ટુ હેડ મળી રહ્યા છે એટલે આ શું થયું? ઓ. ઓ થી શું બહાર નીકળે છે? સી નીકળે છે. તો સી પ્લસ પહેલાના શેષ પર બીજાની પૂછ, બી બરાબર એ. ઓકે, તો સી અને બી ને જમણી બાજુ લઈ જઈએ તો એ માઇનસ સી માઇનસ બી બરાબર 0. તો બરોબર છે ને? એ માઇનસ સી માઇનસ બી બરાબર 0. તો બીમાં શું આવશે? 3 આવશે. તો આ રીતે દરેકનું દોરીને તમારે કરવું પડે. અને યસ, અહીંયા મે બી ભૂલ છે. આમ એ નહીં આવે, ડાબી બાજુ આવશે. ઓકે, તો 2, ડી માં 2, એ પ્લસ બી, ના બરોબર જ છે, કોઈ ભૂલ નથી. ઓપ્શન પ્રમાણે જોવું પડે ને. તો એ પ્લસ બી બરાબર માઇનસ સી. તો પહેલાના શીટ્સ પર બીજાની પૂછ, તો એ પ્લસ બી અને સી આમ જાય છે. ઓકે, જે ખરેખર ઊંધો જવો જોઈએ. જો આપણે આને શું લઈએ? ઉગમ બિંદુ. તો આ ખરેખર સી આમ જવું જોઈએ એટલે માઇનસ સી આવત. બરાબર, તો એ બી સાચો જ છે. શું કહું છું? જો આવો લઉં તો સદિશ એ પહેલાના શેષ પર બીજાની પૂછ એટલે એ પ્લસ બી બરાબર શું મળવું જોઈએ? સી. બટ સી તમને ઊંધો દોરીને આપ્યો છે. ખરેખર ઉગમ બિંદુમાંથી નીકળવું જોઈએ, આમ જવું જોઈએ. તો ઊંધો દોર્યો એટલે ઋણ કિંમત લખવી પડે. ઠીક છે, તો બી જવાબ આવશે. ત્યારબાદ એક મચ્છર નિયમિત પ્રવેગ સાથે v બરાબર આટલા વેગથી ગતિ કરે છે, તો 2 સેકન્ડ બાદ તેની દિશા શું હશે?
ઓકે, તો 2 સેકન્ડ બાદ એટલે V2 અહીંયા 2 લખીએ તો 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 0.5 એટલે 2 i કેપ, 3 ગુણ્યા 2 એટલે 6 j કેપ ને 9 k કેપ. તો 2 સેકન્ડ બાદ એનો વેગ તો આટલો છે. હવે દિશા શોધવી છે. દિશા tan થીટા થી શોધાય, સાચી વાત, પણ એ ત્યારે તમે શોધી શકતા હતા જ્યારે તમને શું બે આપ્યા હતા સદિશ i અને j, એની દિશા આપણે શોધી હતી. 3D માં દિશા શોધવી હોય તો તમને યાદ શું આવવું જોઈએ? આ છે, અહીંયા આવી જઈએ પાછા, આ છે 3D, બરાબર. તો તમને સદિશ એટલે v સ્વરૂપે આપ્યો, જે આપણે 2, 6 અને 9 લખ્યો એ આ છે, બરાબર. તો હવે આની દિશા શોધવી હોય કઈ અક્ષ સાથે, કાં તો x કાં તો y એવું લખ્યું હતું ઓપ્શનમાં, એટલે આ બે માંથી કોઈ બી એક વાપરવો પડે, ax અથવા તો ay. તો એની કિંમતો આ થશે. ઓકે, તો અહીંયા આવીએ પાછા. સારું, તો આ v2 છે, તો આનો પરિણામી સદિશ શું લખાય? પહેલા તો એ લખી દઈએ ને. તો અંડર રૂટ 2 નો વર્ગ 4, 6 નો વર્ગ 36, 36 ને 4 40 ને 9 નો વર્ગ 81. તો 81 વત્તા 40 કેટલા થશે? 121, બરાબર. તો આટલું થયું એનું મૂલ્ય. હવે y અક્ષ સાથે કે x અક્ષ સાથે? તો ધારો કે પહેલો ઓપ્શન આપણે વેરીફાઈ કરીએ, y અક્ષ સાથે. તો y અક્ષ સાથે એટલે ay શું લખાય? મૂલ્ય ગુણ્યા cos હતું ને, cos બીટા. મૂલ્ય આપણને ખબર પડી ગઈ કેટલું, √121, અને cos બીટા શોધવાનો છે. તો આને આ રીતે લખશું. તો આનું મૂલ્ય છે √121, અને એનો y ઘટક કેટલો છે? 6, બરાબર. તો જો ay કેટલો આપી દીધો? 6, એટલે 6 બરાબર શું લખાય? √121, આ છે cos બીટા. તો cos બીટા શું આવે? 6 ભાગ્યા √121. એટલે આની કઈ બાજુ આવી ગઈ? પાસેની બાજુ તમને આપી દીધી. કેટલી આપી? 6. તો સામેની બાજુ કેટલી થાય? કેમ કે હવે અહીંયા tan બીટા લઈશું ને, તો tan બીટા એટલે સામેની ભાગ્યા પાસેની. તો સામેની એટલે કર્ણ માંથી આ બાદ કરવાનું. તો અંડરરૂટ કર્ણનો સ્ક્વેર એટલે 121 ઓછા 6 નો વર્ગ 36. 121 માંથી 36 બાદ કરો, બરાબર. તો જવાબ શું આવશે? 85 આવવું જોઈએ. જો 20 ને 10, 1, હા, એક્ઝેક્ટલી 85 આવશે, √85. તો આમાં tan બીટા જો હું લખું તો સામેની ભાગ્યા પાસેની 6, y અક્ષ સાથે ખૂણો બનતો હતો, મેં y લીધું એટલે પહેલો ઓપ્શન જ હતો, તો પહેલામાં જ જવાબ આવી ગયો. ધારો કે આપણે x અક્ષ સાથે શોધીએ, ધારો કે, બરાબર. તો ax i કેપ બરાબર શું આવશે? a cos આલ્ફા i કેપ. x ઘટક કેટલો છે? 2. a કેટલા છે? √121 cos આલ્ફા. તો cos આલ્ફા શું થાય? 2/√121. એટલે જો હું દોરવા જાઉં તો આલ્ફા પાસેની બાજુ 2 અને આ √121. તો આમાં સામેની બાજુ શું થાય? તો √121 છે ને, તો 121 ઓછા 4 એટલે 117 થાય અંડરરૂટમાં. તો આનો tan આલ્ફા શું લખાય? 117 ભાગ્યા 121. આ x અક્ષ સાથે ખૂણો બન્યો કહેવાય, કેમ કે મેં અહીંયા x લીધું. આ y અક્ષ સાથે આવે કેમ કે મેં y સાથે લીધું. તો ખબર પડી ગઈ કઈ રીતે ઓપ્શન અહીંયા સેટ થશે. તો આ જે 3D ફિઝિક્સ છે અહીંયા એપ્લાય થયું કહેવાય. z સાથે કીધું હોત તો z લેતા અહીંયા 9 બરાબર શું આવત? એ રીતે સેમ જ આવત, બરાબર, સેમ રીતે. ત્યારબાદ ઓકે, હજી 2 છે, બહુ લાંબુ લેક્ચર થઈ ગયો. સમાન બાજુ ધરાવતા અષ્ટકોણ ABCDEFGH માટે AB AC AD AE AF AG AH નો સરવાળો કેટલો હશે? એઓની કિંમત આપી છે. હવે પહેલા ષટકોણ અહીંયા દોરવો પડે, બીજો તો કોઈ છૂટકો નથી દોર્યા સિવાય.
થોડું ખરાબ દોરાઈ ગયું, બારો સરખું કરી દઈએ. ઓકે, હવે એટલું ઓલમોસ્ટ છે, માની લઈએ. નામકરણ કરીએ. A B C D E F G H અને આ છે O. તો AB એટલે શું થઈ ગયો? હવે પરિણામી સદિશ થઈ ગયો. AB બરાબર શું લખાશે? તો AO પ્લસ OB બરાબર. જોજો જરા, આ અહીંથી ચાલુ થયું તો આ પહેલો સદિશ, પહેલાના શીર્ષ પર બીજાની પૂછ એટલે આ બીજો સદિશ. તો અહીંયા સિમ્પલી AB કે છે, તો AB ના બરાબર શું લખાશે? AB ના બરાબર લખાશે AO પ્લસ OB. પછી આપણાને AC કે છે, એટલે AC એટલે આ સદિશ થયો. તો આ શું થયો? પરિણામી સદિશ. તો AC સુધી કઈ રીતે પહોંચવાનું? AB થી BC? ના ના ના, આ રીતે પહોંચવું પડે, AO પ્લસ OC. હવે કેમ આવું કરું? કેમ કે તમને AO આપ્યો છે જો, તો બીજો કોઈ ઓપ્શન નથી. તમે AB વત્તા BC લખશો, જવાબ તો આવશે, બટ એનો કોઈ મતલબ નથી ને, તમને એની કિંમત જ નથી ખબર. તો AC બરાબર શું આવે? AO પ્લસ OC. આવું તમને કઈ રીતે ખબર પડશે? PYQ સોલ્વ કરશો પછી જ આઈડિયા આવશે કે અચ્છા, ટીચર જેને પેપર કાઢ્યું છે આવું ઈચ્છે છે કે તમે આ રીતે વિચારો. AD, તો A થી D. તો A થી D કઈ રીતે થાય? હવે તમને ખબર પડે, AO પ્લસ OD થાય. AO રાખવો જ પડશે, કોઈ ઓપ્શન નથી. ઓકે, એ જ રીતે AE કેટલું થશે? તો AE થશે AO પ્લસ OE જેટલું. એ જ રીતે AF કેટલું થશે? બરાબર, AF એટલે આ સીધી રેખા, તો AO પ્લસ OF જેટલું થાય. AG કેટલું થાય? A થી G એટલે AO પ્લસ OG. અને AH કેટલું થાય? A થી H આટલું, AO પ્લસ OH. ઓકે, તો કમ્પલસરી દરેકમાં શું આવવું જોઈતું હતું? એ તમને ક્લિયર થઈ ગયું હશે હવે. AO દરેકમાં AO આવવું જોઈએ. હવે તમે જો કેટલા AO થયા, દરેકનો સરવાળો કરી લે. 1 2 3 4 5 6 7 AO થયા. હવે OB ઉપર છે અને એનો એક્ઝેક્ટલી ઓપોઝિટ શું છે? OF. એટલે OB અને OF એકબીજાને ખાઈ જશે. ઓકે, એ રીતે OC અને OG એકબીજાને ખાઈ જશે. OD અને OH બી એકબીજાને ખાઈ જશે. આપણી પાસે ખાલી શું વધશે? OE. એટલે આ દરેકનો સરવાળો જે છે એ શું આવ્યો? તો 1 2 3 4 5 6 7 હતા, તો 7 AO પ્લસ OE. હવે OE નો વિરોધી શું થાય? EO થાય. અને EO કેટલો હશે? એક્ઝેક્ટલી AO જેટલો હશે ને, બરાબર. તો અહીંયા સમજો, જસ્ટ અ સેકન્ડ, અહીંયા એકચ્યુઅલી સમ થશે. દોરીને જ સમજાઈ દઉં ને, એટલે કીધું જસ્ટ અ સેકન્ડ. ચલો દોરીએ. તો આ O હતા, હવે અહીંથી સીધી રેખા દોરી દઈએ. હવે તમને આપ્યું શું છે? AO, એટલે A થી O આમ છે અને O થી આમ છે. ઓકે, તો સરખા હોય તો અહીંયા સિમ્પલી આપણે શું કરી શકીએ? AO જ લખીશું. એટલે કેટલા થઈ જશે? 8 ટાઈમ્સ AO થઈ જશે. એક જ દિશામાં છે ને બંને, તો સરખા જ થાય. તો 8 AO એટલે 8 ગુણ્યા આ કરીએ તો 8 દુ 16, તરી 24 અને 8 ચોક 32. એટલે 16 24 અને 32, બટ 32 માઇનસ આવશે, એટલે જવાબ આવશે 16 24 માઇનસ 32. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, એ બાજુ ધરાવતા ઘનમાં ફલક સપાટી ABOD
એટલે આ વાળો પાર્ટ. ઓકે, કેન્દ્ર આગળથી ફલક બીઈએફઓ ના કેન્દ્ર સુધી દર્શાવ્યા અનુસાર દોરેલ સદિશ કયો હશે? તો જો આ તમને એકવાર દોરીને ડિટેલમાં સમજાવું કે શું છે. તો પહેલા 3D દોરી દઈએ આખું. થોડું 19 તો ચાલશે. ઓકે, તો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ આ રીતે આપી દીધી. હવે આ જે નામ છે એ બી ઓ ડી, એ જ રીતે આ છે બી ઈ એફ ઓ. હવે તમને એવું કે છે આના કેન્દ્રથી પાછળ વાળું જે છે આના કેન્દ્ર સુધી જવાનું છે. હવે તમે અહીંયા જો ખાલી ને ખાલી આટલું ઇમેજિન કરો, આ એ બી ઓડી, તો એનો એક્ઝેક્ટલી મધ્ય બિંદુ એટલે આ અંતર a/2 થાય ને આ અંતર બી કેટલું થશે a/2, કેમ કે દરેક બાજુ તમને શું આપી છે a. બરાબર, તો હવે વિચારવાનું શું રહ્યું, તો ઓ થી આનું સ્થાન શું થાય, r1 થાય. તો r1 ના યામ શું લખાય, તો r1 સમતલ કઈ અક્ષ પર છે, તો y અને z અક્ષ પર છે. ના સોરી, અહીંયા y નથી, આ y છે અને આ x છે. તો r1 કઈ કઈ અક્ષ પર થયું, x અને z. x પર અડધું થયું હશે અને z પર બી શું થયું હશે, અડધું. કારણ મેં તમને સમજાયું કેમ. બરાબર, તો આ જોઈ લો સમતલ એક્ઝેક્ટલી એ બાજુ છે તો અડધી અડધી થાય બંને અક્ષ પર. મધ્ય બિંદુ કીધું છે એટલે. તો આ છે જી. હવે અહીંથી આપણે આ લઈએ એચ, તો એ બી તો અડધું અડધું છે ને વાય અને ઝેડ પર. તો એક્સ અક્ષ પર નથી, વાય પર અડધો છે અને ઝેડ પર બી અડધો છે. તમને આ બે નહીં પૂછ્યા, તમને શું પૂછ્યું છે, જી થી એચ. એટલે આ બેનો પરિણામી સદિશ આર થયો. હવે આમાં જો પરિણામી સદિશ કયો થશે ખરેખર વિચારો તો યસ આર થશે. સોરી, r1 કઈ રીતે થશે, તો જો આર ની r1 થશે. તો ઉગમ બિંદુથી આ પહેલો, માય બેડ, બધા પડતું બોલીને થોડું મગજ સહેજ. ઓકે, ફરીથી. તો આ પહેલો સદિશ થયો r1 અને આ પહેલાના શીર્ષ પર બીજાની પૂછ થઈ એટલે r2 પરિણામી સદિશ થશે. હેડ ટુ હેડ મળે છે ને, તો r2 શું થયો, પરિણામી સદિશ r1 પ્લસ r. હવે આપણાને r પૂછે છે તો r શું થાય, r2 માઇનસ r1. ઓકે, ફરી સમજો, બંને ઉગમ બિંદુથી નીકળે તો પછી આને પહેલો કેમ ના લીધો, તો અહીંયા હેડ ટુ હેડ એટલે શીર્ષથી શીર્ષ મળે છે એટલે આ ના કહેવાય પરિણામી સદિશ. બરાબર છે, મીન્સ સ્મોલ આર પરિણામી સદિશ ના કહેવાય. તો અહીંથી નીકળે તો પહેલાના શીર્ષ પર શું આવી, બીજાની પૂછાઈ એટલે r1 વત્તા r અને r2 હવે શું થયો, પરિણામી સદિશ. ઓકે, તો r2 માઇનસ r1, તો 0 માઇનસ a/2 માઇનસ a/2, a/2 માઇનસ 0 a/2 અને a/2 માઇનસ a/2 0 થાય. તો આનો જવાબ આવશે /2 કોમન, i કેપ માઇનસ છે એટલે j માઇનસ i. બરાબર, તો 1/2 ઇન્ટુ એ ઓબ્વિયસલી એ રહી ગયા, તો j માઇનસ i, સી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર, અને આની સાથે સદિશ વાળો પહેલો પાર્ટ થયો પૂરો. મળીએ નેક્સ્ટ ટાઈમ બીજા પાર્ટ સાથે. ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખજો. ટાટા બાય એન્ડ ટેક કેર.